ધોરણ 9 પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। આજે આ પાઠમાં આપણે અન્ન સ્ત્રોત વિશે માહિતી મેળવવાની છે। અન્ન સ્ત્રોત બે પ્રકારના છે। કેટલાક લોકો ખાદ્ય પદાર્થ તરીકે ખેતીવાડી ઉપર નિર્ભર હોય છે, જ્યારે કેટલાક લોકો પશુપાલન ઉપર નિર્ભર હોય છે, એટલે કે માછલીનો ઉપયોગ કરે છે, મરઘા બતકાનો ખોરાકનો ઉપયોગ કરે છે। આમ આપણે આ પાઠમાં ખેતીવાડી અને પશુપાલન દ્વારા જે પણ આપણને ખોરાક મળે છે તેના વિશે માહિતી મેળવવાની છે। હવે ખેતીવાડી દ્વારા જે પાક મળે છે તેની ઉત્પાદનમાં કેવી રીતે સુધારણા કરવામાં આવે છે, આ ઉપરાંત તેનું વ્યવસ્થાપન કઈ રીતે થાય છે, તેમાં કયા કયા પોષક તત્વો છે તેના વિશે માહિતી મેળવીશું। સાથે સાથે પશુપાલન શા માટે જરૂરી છે, તેના ઉદ્દેશ્ય શું છે, મત્સ્ય ઉછેર મરઘા પાલન કેવી રીતે થાય છે, મધમાખીનો ઉછેર કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી પણ આ પાઠમાંથી મેળવવાની છે। સાથે સાથે આ પાઠમાં ફોટોગ્રાફ દેખાડીશ, એટલે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો, એટલે તમને ફોટોગ્રાફ્સ ક્લિયર દેખાય। આના સંદર્ભમાં જેટલા પણ ફોટો આવતા હશે જે તમને સાથે સાથે દેખાડીશ। પાઠની વાત કરીએ તો આ પાઠમાં માહિતી આપી છે કે આપણે બધા જાણીએ છીએ બધા સજીવોને ખોરાકની આવશ્યકતા છે। ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે। એક માર્કનો સવાલ પૂછે કે આહારમાંથી કયા પોષક તત્વો પ્રાપ્ત થાય છે, તો યાદ રાખજો પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે। આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે। વનસ્પતિ અને પ્રાણી બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે। મોટા ભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનમાંથી મળી રહે છે। યાદ રાખજો મોટાભાગનો ખાદ્ય પદાર્થ શેમાંથી મળે છે, તો ખેતીવાડી અને પશુપાલનમાંથી એક માર્કમાં સવાલ પૂછાય। આપણે સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે કૃષિ ઉત્પાદન અને પશુપાલન વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે। તે શા માટે જરૂરી છે? આપણા ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? હવે આનો જવાબ તમને નીચેના પેરેગ્રાફમાં આપ્યો છે। આપણે જાણીએ છીએ કે આપણી વસ્તી દિવસે ને દિવસે ખૂબ વધતી જાય છે અને આપણી વસ્તી હાલમાં 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને આ સતત વધારો થઈ રહ્યો છે। વધતી જતી વસ્તી માટે 1 બિલિયન ટનના ચોથા ભાગના જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે। આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે, પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે। આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી। એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે। આ મુદ્દામાં શું સમજાયું છે ધ્યાનથી સમજજો। એવું કીધું છે કે વસ્તી તો સતત વધે છે, પરંતુ આપણી જોડે જે જગ્યા છે, ભૂમિભાગ છે, તે તો નિશ્ચિત જ છે અને મોટા ભાગના ભૂમિભાગ પર આપણે જાણીએ છીએ કે ખેતી કરવામાં આવે છે। આમ જમીનનો ટુકડો તો એટલો ને એટલો છે, પરંતુ વસ્તી સતત વધે છે અને એટલી જ જમીનમાં આપણે ઉત્પાદનને વધારવાનું છે। તો આ ઉત્પાદનને વધારવા માટે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવે છે અને તે માટે પશુધન અને પાકની ક્ષમતામાં વધારો કરવાનું જરૂરી બન્યું છે અને જેની જ માહિતી આ પાઠમાં મળે છે। અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલા અંશે સફળ થયા છે। આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે અને આયોજન કર્યું છે। આ ક્રાંતિની પ્રક્રિયામાં આપણે કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ કરીએ છીએ। આના પરિણામે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે। આપણે જાણીએ છીએ કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોમાં ઉપયોગ સતત કરતા રહ્યા છીએ અને જેના લીધે તેને નુકસાન થવા લાગ્યું છે। આથી અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણને જાળવી રાખવાના પરિબળને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ। અહીંયા એવું કીધું છે, આપણે બધા જાણીએ છીએ પાકનું ઉત્પાદન કરે છે ત્યારે રાસાયણિક ખાતર નાખવામાં આવે છે। શાના માટે? તો ઉત્પાદન વધુ પ્રમાણમાં મળે એના માટે, પરંતુ એની સીધી અસર આપણા કુદરતી તત્વો, નૈસર્ગિક સ્ત્રોતો ઉપર પડે છે। એટલે અહીંયા આગળ એ કીધું છે કે ખેતી અને પશુપાલન માટે નુકસાન ન થાય તેવી પ્રણાલી અપનાવવી જોઈએ। સમપોષણીય એનો અર્થ શું થશે? નુકસાન ન થાય તેવી। આમાં અહીંયા સલાહ આપવામાં આવી છે કે અન્ન સ્ત્રોતોમાં આપણે સુધારણા કરીએ છીએ, ઉત્પાદન વધારીએ છીએ, માટે જે રાસાયણિક પ્રયોગો કરવામાં આવે છે, રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, તેને ઘટાડવો જોઈએ। પાક ઉત્પાદન વધારીને અને તેના ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થતું નથી। આપણે પાક ઉત્પાદન તો વધારી દીધું, ગોદામોમાં પાકનો સંગ્રહ પણ કરીએ છીએ, પરંતુ તેનાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું નિવારણ થયું નથી। હાલની તારીખમાં પણ ઘણા બધા લોકો છે જેને પૂરતો 2 ટાઈમ ખોરાક પણ મળતો નથી। આમ કુપોષણની સમસ્યા અને ભૂખની સમસ્યા જોવા મળે છે। હાલની તારીખમાં પણ ભારત આટલું બધું ઉત્પાદન કરે છે, છતાં પણ ઘણા એવા પ્રદેશો છે જ્યાં પૂરતું ખાવાનું પણ મળતું નથી। લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે। ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા વડે બંને પર આધારિત છે। ધ્યાન રાખજો, આપણે બધા જાણીએ છીએ અતિશય પાકનું ઉત્પાદન થાય છે। ઘણીવાર આવું સમાચારમાં પણ જોઈએ છે કે વરસાદના લીધે
ગોદામોમાં પાણી ભરાઈ ગયા અને જેના લીધે પાક બગડી ગયો. આ બધું આપણે સાંભળીએ છીએ. આમ તૈયાર થયેલો પાક છે તે પણ બગડી જાય છે. આપણે જ્યારે પણ ખોરાકની જરૂર પડે છે તો સાથે સાથે પૈસાની પણ જરૂર પડે છે. અનાજને ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. અહીંયા વાત કરી છે ખાદ્ય સુરક્ષાની, કે ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. ખાદ્યની સુરક્ષા કેવી રીતે કરી શકીએ, તો તેનું ઉત્પાદન કઈ રીતે થાય છે અને તેની પ્રાપ્યતા કેવી રીતે છે. પ્રાપ્યતા એટલે કેવી રીતે મેળવી શકાય છે અને પ્રાપ્યતા કહેવામાં આવે છે. આપણા દેશની મોટા ભાગની વસ્તી જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. આપણને ખબર છે કે ભારતના મોટા ભાગના લોકો ખેતીમાં સંકળાયેલા છે, ખેતી પર નિર્ભર છે. એટલા માટે ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. ઉત્પાદન તો વધે છે, પરંતુ આપણે જોઈએ છીએ કે ઘણીવાર ખેડૂતોને પૂરતી આવક મળતી નથી. આમ ખેતી ક્ષેત્રે રહેલા લોકોની આવક પણ વધવી જોઈએ. સાથે સાથે ભૂખની સમસ્યાનું સમાધાન પણ થવું જોઈએ. ઘણા લોકો ભૂખ્યા મરી જાય છે, 4-4 દિવસ સુધી અનાજ મળતું નથી. એટલે આ જે ભૂખની સમસ્યા છે તેનું પણ સમાધાન થવું જોઈએ. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી અપનાવવી જોઈએ, જેમાં સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલી અપનાવવી જોઈએ. આ બધી અલગ અલગ પદ્ધતિ છે કૃષિની. સાથે સાથે માહિતી આપી છે કે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ અને મધમાખી ઉછેર સાથે ખેતી વગેરેનું પ્રોત્સાહન આપવું જોઈએ. હવે તમારે જ્યારે આવક વધારવી હોય ખેતીની, તો ખાલી ખેતી ઉપર નિર્ભર નથી રહી શકતા. સાથે સાથે પશુપાલન કરવું જોઈએ, મરઘા બતકા ઉછેર કરવા જોઈએ, મત્સ્ય ઉદ્યોગ પણ વિકસાવવો જોઈએ. તેની માહિતી આપવામાં આવી છે, જેનાથી તે લોકો ધન અર્જિત કરી શકે અને જે ધનની સમસ્યા છે તેને નિવારી શકાય અને જેટલા લોકો ખેતીમાં સંકળાયેલા છે તેમની આવક વધારી શકાય છે. હવે વાત કરી છે, ધ્યાનથી સમજજો. પાક ઉત્પાદનમાં સુધારણા. કઈ રીતે આપણે પાક ઉત્પાદન કરવાનું છે તેમાં સુધારણા લાવી શકીએ છીએ, જેની માહિતી આપી છે. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવારમાંથી કાર્બોદિત મળે છે. ખાસ યાદ રાખજો, 1 માર્કનો સવાલ. કાર્બોદિત શેમાંથી મળે છે, કયા પ્રકારના અનાજમાંથી મળે છે? તો ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર. ફોટો દેખાડી દઉં છું, બધાએ જોયું છે. ઘણાએ બાજરી અને જુવાર જોયેલો નથી હોતો. બાજરીનો લોટ જોયેલો હોય છે, જુવારનો લોટ જોયેલો હોય છે, પરંતુ ખેતરમાં કઈ રીતે હોય છે તો તે દર્શાવી દઉં. ઘઉં બધાએ જોયા છે, આ ઘઉંનો ફોટો છે. આ ચોખાના ફોટોગ્રાફ છે. આ મકાઈ છે, જે બધાએ જોઈ છે અને ખાધી પણ છે. આ બાજરો છે, આ જોઈ શકો છો, આ રીતે આવે છે. બધાએ મોટા ભાગે બાજરીનો લોટ જોયો હોય છે. આ બાજરો છે જેમાંથી લોટ બને છે. આ બાજરો છે, જોઈ શકો છો. આ ઊભો પાક છે બાજરાનો. આ જુવાર આપેલો છે, આ રીતે હોય છે જુવાર. જુવારનો પાક છે, જોઈ શકો છો. આ ચણા છે, જેની માહિતી કઠોળમાં આગળ આપી છે. એમાં વાત કરી આગળ પાઠમાં. જુઓ, ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે. કયા કઠોળમાંથી પ્રોટીન મળે છે? તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર અને મસૂરમાંથી. તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. આ બધાના ફોટોગ્રાફ દેખાડી દો એટલે તમને ખબર પડે કે રાઈ કઈ છે. રાઈ તો બધાએ જોઈ હશે, દરેકના ઘરમાં હોય છે. દિવેલા કેવી રીતે જોવા મળે છે, અળસી શું છે તેની માહિતી આપણે જોઈ લઈએ ફોટોગ્રાફ. અને આ બધાના 1-1 માર્કના સવાલ પૂછાય. આ જોઈ શકો છો ચણા, જે બધાને ખબર જ છે. આ લીલા વટાણા છે. મોટા ભાગે તમે જોવો છો 2 પ્રકારના વટાણા હોય, લીલા અને સૂકા. ઘણાના ઘરમાં સૂકા વટાણા પણ જોવા મળે છે. આ અડદ છે. આ સફેદ અડદ છે. જ્યારે ફોતરા નીકળી જાય ત્યારે આ સફેદ અડદ જોવા મળે. આ મગ છે, જે બધાએ જોયેલું જ છે. તુવેર છે, તમે જોઈ શકો છો. આ લીલી તુવેર છે, નીચે આપી છે તે સૂકી તુવેર છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવવામાં આવેલી તુવેર છે. આ તુવેરની દાળ છે. આ મસૂરની દાળ છે. ઘણાએ નથી જોઈ તો ફોટોગ્રાફમાં જોઈ લો. આ મસૂરની દાળ છે. આ મસૂરની દાળ છે. આ મગફળી છે. આ તલ છે. બંને પ્રકારના તલ દેખાડ્યા છે, સફેદ અને કાળા તલ. આ દિવેલ કે એરંડા, આ એરંડાનો પાક છે, જેને દિવેલા પણ કહેવામાં આવે છે. આ હાઇબ્રિડ એરંડા છે, એટલે સંકરણ કરીને એરંડાને પકવેલા છે તેવા બિયારણ છે, જેના વિશેની માહિતી આપણે પાઠમાં શીખવાની જ છે. પાક સુધારણામાં આપણે હાઇબ્રિડ એટલે કે સંકરણ વિશે માહિતી મેળવવાની છે. આ રાઈ છે. રાઈ બધાએ ઘરમાં જોઈ છે. રાઈ કાળી હોય છે અને નાની હોય છે, પરંતુ એનો પાક કોઈએ જોયો નથી. ઉપર જોઈ શકો છો
જે દેખાય છે તે રાઈનો પાક છે, જેમાંથી રાઈ મેળવવામાં આવે છે. આ અળસીનો છોડ છે. અળસી શબ્દ હમણાં જ પાઠમાં વાંચો, તેનો છોડ છે. આ અળસી છે, આ છોડ છે તેનો અળસીનો જોઈ શકાય છે. અને આ જે આપેલું છે તમને એ અળસી છે. આ સૂર્યમુખી છે, જેના બીજ તમે જોઈ શકો છો. સૂર્યમુખીના એનું તેલ પણ બને છે ને સૂરજમુખીનો ફોટો છે. હવે પાઠ વિશે માહિતી મેળવી લઈએ. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન, ખનિજ ક્ષાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે. ઘાસચારાના પાક જેવા કે બરસીમ, આ શાના માટે વપરાય છે? માત્ર ઘાસચારા માટે. જે ગાય, ભેંસ અને દૂધાળા પ્રાણીઓને જે ઘાસચારો પૂરો પાડવામાં આવે છે તેના માટે આ બરસીમ વપરાય છે. જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. યાદ રાખજો, ઘાસચારા માટે શાનો ઉપયોગ થાય છે તે. ફોટો દેખાડી દઉં છું. આ બરસીમનો ફોટો છે, આ ઘાસચારા માટે વપરાય છે. આ જવ છે. આ જવમાંથી આ જવને આપણે ફોલીએ તો અંદરથી ઘઉં નીકળે. આ જવ છે, બધાએ જોયેલા હશે. આ સુદાન ગ્રાસ, જેની માહિતી આપેલી છે તે. આ સુદાન ગ્રાસ છે, જોઈ શકો છો. અહીંયા આગળ તમને વિવિધ પ્રકારના પાકના ફોટોગ્રાફ દેખાડેલા છે. વટાણાનો ફોટો છે, જોઈ શકો છો તમે. સૂરજમુખીનો ફોટો છે, જવનો ફોટો છે, ચણા છે, મકાઈ છે. આમ વિવિધ ફોટોગ્રાફ તમને દેખાડ્યા છે. અને પ્રશ્ન પણ પૂછ્યા છે કે અનાજ, દાળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? અને ઉપર તમને માહિતી આપી દીધી છે, તેમાંથી પ્રોટીન મળે છે, કાર્બોદિત મળે છે. તે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક પાક માટે અલગ અલગ પ્રકારની આબોહવા જોઈએ, પ્રકાશ જોઈએ, તાપમાન જોઈએ છે. આનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેમનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પોતાનું પોષણ શેમાંથી મેળવે છે? સૂરજમાંથી, સૂર્યમાંથી, સૂર્યપ્રકાશમાંથી. આમ સૂર્યપ્રકાશ મળતા પુષ્પ સર્જનની પ્રક્રિયા થશે, તેની વૃદ્ધિ થશે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક મેળવે છે. કેટલાક એવા પણ પાક છે તેને ખરીફ પાક કહે છે, જેને ખેતી જૂનથી ઓક્ટોબર મહિના સુધી થાય છે. યાદ રાખજો, એક માર્કનો સવાલ. ખરીફ પાક કોને કહેવામાં આવે છે અને ખેતી ક્યારે થાય છે? તો જૂનની શરૂઆતથી ઓક્ટોબર મહિના સુધી ખેતી થાય છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને રવિ પાક કહેવામાં આવે છે, જે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. એટલે યાદ રાખજો, શિયાળામાં ઉગાડાય અને રવિ પાક કહેવાય, જે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કયા કયા પાકને ઉગાડવામાં આવે છે? તો ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાક છે, એટલે ચોમાસામાં ઉગાડાશે. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી રવિ પાક છે. અને આ રવિ પાક ક્યારે ઉગાડવામાં આવે છે? શિયાળામાં. એક એક માર્કના સવાલ છે, બધા યાદ રાખજો. રવિ પાક કોને કહેવાય છે? રવિ પાકમાં કોનો સમાવેશ થાય છે? અને ખરીફ પાક કોને કહેવાય છે? તેમાં કોનો સમાવેશ થાય છે? ભારતમાં 1960 થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. એટલે જેટલી કેપેસિટી અનાજ ઉગાડવાની હતી તે વધી ગઈ છે, 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં વધારો કઈ રીતે થયો? જો આપણે ખેતીમાં સામેલ પ્રણાલીની બાબતમાં વિચારીએ તો 3 ચરણોમાં વહેંચી શકાય છે. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી. સૌથી પહેલા ખેતીને વહેંચવું હોય તો 3 ચરણમાં વહેંચાય. પહેલા તો બીજની પસંદગી કરવામાં આવે છે. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, એટલે પાકને સાચવવું, યોગ્ય રીતે તેની વૃદ્ધિ થાય છે કે નહીં તે ચકાસવું. ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગાડેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કેવી રીતે થાય છે અને પાકને નુકસાન થવાથી બચાવવાની પદ્ધતિ જોવામાં આવે છે. આમ 3 ચરણમાં પાકનું ઉત્પાદન થાય છે. ખાસ યાદ રાખજો, પાકનું ઉત્પાદન કયા કયા ચરણમાં થાય છે? તો પહેલા ચરણમાં બીજની પસંદગી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગાડેલા પાકની સુરક્ષા કરવી, કાપણી કે લણણી કરવી અને પાકને નુકસાન ન થાય તે રીતે પાકને નુકસાનથી બચાવવાની પદ્ધતિ વિચારવી, તેનો સમાવેશ થાય છે.
આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલ વર્ગમાં વહેંચવામાં આવે છે. પહેલા તો પાકની જાતિમાં સુધારણા કરવી, એટલે કે તેનું બીજ સુધારવું, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, એટલે પાક કેવી રીતે સુરક્ષિત રહે તેના પ્રયત્ન કરવા. અહીંયા પહેલા આપ્યું છે પાકની જાતની સુધારણા કરવી, એટલે કે એનું બીજ સુધારવું. ખાસ યાદ રાખજો, આ ટોપિક ખૂબ જ જાણવા જેવો છે, કઈ રીતે પાકનું ઉત્પાદન વધારવામાં આવે છે. પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે. પાકની જાતિ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદન આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે. એટલે કઈ કઈ પદ્ધતિથી પ્રજનન કરાવવામાં આવે છે ધ્યાન રાખજો. એની ક્ષમતા કેવી રીતે બીજની સુધારવામાં આવે છે. રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા વધારવાથી અને ઉત્પાદન ઊંચું થાય તેવી પસંદગી કરવાથી પ્રજનન કરાવી શકાય, એટલે કે ઉત્પાદન વધારી શકાય છે. પાકની જાતિમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિમાં સંકરણ કરાવવામાં આવે છે. આ સંકરણ આંતરજાતીય એટલે કે બે ભિન્ન જાતિ વચ્ચે કરાવવામાં આવે છે. અંતરજાતીય એટલે એક જ પ્રજાતિના બે ભિન્ન જાતિ વચ્ચે અથવા આંતર પ્રજાતીય બે ભિન્ન પ્રજાતિ વચ્ચે કરી શકાય છે. આ સંકરણ વિધિ છે. સંકરણ વિધિમાં શું કરવામાં આવે છે તો ગુણવત્તા પાકની સુધારવાના પ્રયત્ન કરવામાં આવે છે. એટલે યાદ રાખજો, સંકરણ એટલે શું તો સંકરણ એટલે જનીનના બંધારણમાં સુધારો કરવો, તેને શું કહેવામાં આવે છે સંકરણ કહેવામાં આવે છે. 3 પ્રકાર છે સંકરણના. કયો? અંતરજાતીય, આંતરજાતીય અને આંતરપ્રજાતીય. અંતરજાતીય એટલે એક જ જાતિની વનસ્પતિના બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવશે. આંતરજાતીય એટલે એક જ પ્રજાતિની વનસ્પતિના બે જુદી જુદી જાતિ વચ્ચે કરાવવામાં આવશે અને આંતરપ્રજાતીય એટલે બે જુદી જુદી વનસ્પતિના પ્રજાતિ વચ્ચે કરાવવામાં આવશે. એટલે યાદ રાખજો, ખાસ એક્ઝામમાં પૂછાઈ શકાય કે સંકરણના પ્રકાર સમજાવો. 2 માર્કનો સવાલ પૂછાય. હવે અહીંયા માહિતી આપી છે તમને આગળ કે પાક સુધારણાની બીજી રીત છે ઐચ્છિક લક્ષણો વાળા જનીનને ઉમેરવા. ઐચ્છિક એટલે શું? આપણી ઈચ્છા અનુસારના જે લક્ષણો વાળા જનીન છે તેને ઉમેરવામાં આવે છે. આના પરિણામે જનીનિક રૂપાંતર પાક બને છે. કયો પાક બનશે? જનીનિક રૂપાંતરિત પાક બને છે. નવી જાતિને અપનાવવા કે સ્વીકારતા પહેલા આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારમાં ભિન્ન ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ અથવા બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. આ બધા ગુણધર્મો જોઈને ખેડૂતે બીજની પસંદગી કરવાની હોય છે. સંવર્ધન પ્રણાલીમાં તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા, પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. ખાસ યાદ રાખજો, શાના પર આધારિત છે? જો તમારે સારું ઉત્પાદન કરવું હોય, સંવર્ધન વધારવું હોય, ઉત્પાદન વધારવું હોય તો પાક ઉત્પાદનની ઋતુ, કઈ ઋતુમાં તમે પાકનું ઉત્પાદન કરો છો, જમીનની ગુણવત્તા કેવી છે અને પાણી કેટલા પ્રમાણમાં મળે છે તેના પર આધાર રાખે છે. આનું કારણ શું છે? કારણ કે ઋતુકીય પરિસ્થિતિ, આપણે જાણીએ છીએ કે ઋતુઓ સતત બદલાતી રહે છે, એટલે ઋતુની પરિસ્થિતિ પર અસર કરે છે. જેમ કે અનાવૃષ્ટિ, પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે. આપણે ઋતુ વિશે માહિતી મેળવીએ છીએ કે હા, ચોમાસું આવશે, શિયાળો આવશે, આ સમયગાળામાં ઉનાળો આવશે, પણ ચોમાસામાં અનાવૃષ્ટિ થશે કે પૂર આવશે તેનું અનુમાન કરી શકતા નથી. એટલા માટે એવી જાતિ વધારે ઉપયોગી છે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિમાં પણ ઉગી શકે. એટલે ખેડૂત એવી બીજની પસંદગી કરવાની છે જે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું આબોહવા હશે તો પણ તે સારી રીતે ઉગી શકે. આવી રીતે એવી જાતિ બનાવવામાં આવે છે જે વધારે ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. એટલે અહીંયા આગળ આપણે એ રીતે પણ બીજની પસંદગી કરવાની છે કે ક્ષારનું પ્રમાણ ગમે તે હશે, વધારે હશે તો પણ તે ભૂમિમાં ઉગી શકે. વધુ ઉત્પાદન કરવું હોય તો એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવાનો. ગુણવત્તામાં સુધારણા કરવી હોય તો પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા, ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. આ રીતે આપણે પાકની ગુણવત્તા સુધારી શકીએ છીએ. ખાસ યાદ રાખજો કઈ રીતે તો ઘઉંમાં બેકિંગની ગુણવત્તા કરવાની, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા સુધારવાની, તેલીબિયામાં તેલની ગુણવત્તા, કારણ કે જેટલું વધારે પ્રમાણમાં તેલ ઉત્પન્ન થશે, તેલ નીકળી શકશે તેવા તેલીબિયાથી વળતર ખેડૂતને સારું મળી શકે છે. આથી તેલની ગુણવત્તા જોવાની. ફળ અને શાકભાજીનું સંરક્ષણ, આપણે જાણીએ છીએ કે ફળ અને શાકભાજી જેટલા વધારે સારા દિવસ સાચવી શકાય તે ઉપયોગી છે. આથી તેમનું સંરક્ષણ અગત્યનું બને છે. આ ઉપરાંત જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, તો એમાં જૈવિક રોગો જેમ કે કીટકો અને કૃમિઓ થાય છે.
અજૈવિક એટલે કે અનાવૃષ્ટિ, ક્ષારતા કોની વાત કરી છે? જમીનની, કે જમીનમાં વધારે ક્ષાર હોય ત્યારે. વધુ પડતું પાણી એટલે ઘણીવાર અતિવૃષ્ટિ થઈ હોય તેવા સંજોગોમાં, ગરમી, ઠંડી તથા હિમપાતની પરિસ્થિતિના કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આ પરિસ્થિતિ સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. હવે આપણે એવા જાતિના બિયારણની પસંદગી કરવાની છે કે આ જે અજૈવિક અને જૈવિક પ્રતિરોધકતાના સંજોગો છે એમાં પણ સારી રીતે ઉત્પાદન થઈ શકે અને આ પરિસ્થિતિ છે તેને સહન કરી શકે. પરિપક્વતાના સમયમાં પરિવર્તન કેવી રીતે લાવવાનું? આપણે જાણીએ છીએ કે નિશ્ચિત સમયગાળો હોય છે રવિ પાક અને ખરીફ પાકનો. એટલા સમયગાળામાં જ તેનું ઉત્પાદન શક્ય બને છે અને સારી રીતે પાક વૃદ્ધિ પામે છે. પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. એટલે જેટલા ઓછા સમયગાળામાં પાક ઉગી જાય તેની લણણી થાય તો સારું છે. એનું કારણ શું? ઓછા સમયગાળામાં બન્યું હશે તો વળતર જલ્દી મળશે, બીજો પાક જલ્દી ઉગાડી શકાશે. જલ્દી બીજો પાક ઉગાડી શકાશે તો ઝડપથી તેની વૃદ્ધિ થશે, ઝડપથી કાપણી કે લણણી થશે, ફરીથી નવો પાક ઉગાડી શકાશે તો ખેડૂતને સારી રીતે ઇન્કમ થશે, આર્થિક દ્રષ્ટિએ સારી રીતે પૈસા કમાઈ શકે છે. એટલા માટે આથી ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકે. ઓછો સમયગાળો હોવાના કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે, પૈસા પણ ઓછા રોકાય છે અને સમાન પુખ્તતા પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. આનાથી જે કાપણી દરમિયાન જે પાક હોય છે તેને નુકસાન પણ ઓછું થશે. અનુકૂળતા કેવી હોવી જોઈએ? તો ધ્યાન રાખજો, વ્યાપક અનુકૂળતા કઈ છે? તો વ્યાપક અનુકૂળતા વાળી જાતોમાં વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એટલે એવો પાક, એવું બીજ લેવાનું છે કે કોઈ પણ પર્યાવરણની પરિસ્થિતિ હોય તો પણ તે સ્થાયી રીતે મદદરૂપ થઈ શકે અને સારી રીતે ઉત્પાદન થઈ શકે. એક જ જાતિને વિવિધ વિસ્તારમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. આપણે મોટા ભાગે જોઈએ છે કે ઘઉં છે કે અમુક પ્રકારના અનાજ છે તે નિશ્ચિત આબોહવા હોય ત્યારે જ ઉગાડી શકાય છે. અહીંયા એવા બીજની વાત કરવામાં આવી છે જે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ આબોહવામાં ઉગાડી શકાય. આ રીતનું બીજ લેવું જોઈએ. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા તો ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખા ઈચ્છિત લક્ષણ છે. અનાજ માટે વામન છોડ યોગ્ય છે. વામન એટલે નાના, અને ઘાસચારાના પાક માટે લાંબા વધારે ઉપયોગી છે, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં ઉપયોગી છે. ખાસ યાદ રાખજો, જ્યારે ઘાસની વાત થાય તો આપણે બધા જાણીએ છીએ કે ઘાસ જેટલું લાંબુ હોય એટલું વધારે ફાયદો થાય, એટલું વધારે સારું. પણ જ્યારે આપણે છોડની વાત કરીએ તો જેટલા વામન હોય છે તે વધારે સારું, એમ અહીંયા આગળ રજૂઆત કરવામાં આવી છે. આમ આ બધા જ પરિબળો જાત સુધારણા માટે જરૂરી છે. એક્ઝામમાં 5 માર્કનો સવાલ પૂછાઈ શકે કે કયા કયા પરિબળો છે જેના લીધે આપણે પાકની જાતની સુધારણા કરી શકીએ છીએ. તો આ બધા જ પરિબળો આવશે. વધુ ઉત્પાદન, ગુણવત્તામાં સુધારણા કરવી, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા લાવી, પરિપક્વન સમયમાં ફેરફાર કરવો, વ્યાપક અનુકૂળતા અને ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાનો સમાવેશ થશે. સવાલ પૂછ્યો છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. જે આગળ આપણે જોઈ લીધું છે કે જૈવિક પરિબળમાં કોનો સમાવેશ થાય છે, હમણાં જોયું હતું, રોગો, કીટકો, કૃમિઓનો. અજૈવિકમાં કોનો સમાવેશ થશે? તો ગરમી, ઠંડી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જમીનની ક્ષારતા, બધાનો સમાવેશ થશે. હવે વાત કરીએ પાક ઉત્પાદન પ્રબંધનની. કઈ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે છે? આપણે ઉત્પાદન તો કરી લીધું, બીજની પસંદગી પણ કરી દીધી. હવે તેનું પ્રબંધન કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીશું. અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને તકનીકની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. આપણે જાણીએ છીએ મોટા ખેતરો હશે, મોટા જમીનદાર હશે તો કઈ રીતે ઉત્પાદન કરવું તેની માહિતી હશે, તેમની પાસે સૂચનો હશે, તકનીકી હશે, ટ્રેક્ટર વસાયેલું હશે. જ્યારે ગરીબ ખેડૂત હશે જેની પાસે જમીનનો ટુકડો પણ નાનો હશે, ખેતી માટેની પૂરતી સગવડો નહીં હોય તો તેઓ બળદ વડે પણ ખેતી કરે છે. આપણે જાણીએ છીએ અને જોયું છે. આમ ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલી અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. એટલે જેટલું વધારે સારું આપણે રોકાણ કરીશું અને યોગદાન આપીશું તેટલી પાક ઉત્પાદન વધશે. સહસંબંધ એટલે બંનેને એક સાથે સંબંધ હોય તેને શું બોલાશે? સહસંબંધ કહેવાશે. એટલે જેટલું આપણે ઉત્પાદન વધારીશું, રોકાણ વધારે સારું કરીશું એટલું પાકના ઉત્પાદનમાં વધારો થશે. આમ ખેડૂતના રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે.
એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન આ પ્રણાલીઓ સામેલ થાય છે. એટલે યાદ રાખજો, ઉત્પાદન કરવું હોય તો પૈસાના આધારે 3 પ્રકારે ઉત્પાદન થાય છે: રોકાણ વગર, ઓછા રોકાણે અને વધુ રોકાણે. હવે વાત કરીશું પોષક તત્વ પ્રબંધનની. પોષક તત્વ પ્રબંધનમાં શું આવે છે તો સમજજો. આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે. તેવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. આપણે જાણીએ છીએ વનસ્પતિને હવા, પાણી અને જમીન સાથે સૂર્યપ્રકાશ જરૂરી છે. જમીન ઉપર ખૂબ જ અસર કરે છે કે જમીનમાં કઈ ફળદ્રુપતા છે જેના આધારે સારામાં સારી પાકની વૃદ્ધિ થઈ શકે છે. વનસ્પતિ માટે 16 પોષક તત્વો આવશ્યક છે. યાદ રાખજો, વનસ્પતિ માટે કેટલા પોષક તત્વો આવશ્યક છે? 16. એક્ઝામમાં 1 માર્કમાં પૂછાય. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન, બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. એટલે જમીનમાંથી કેટલા પોષક તત્વો પ્રાપ્ત થાય છે? 13. આ 13 પોષક તત્વોમાંથી 6 ની માત્રા વધારે જોઈએ, એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વ અથવા ગુરુ પોષક તત્વ કહે છે. ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય. બૃહદ પોષક તત્વ અથવા ગુરુ પોષક તત્વ કોને કહે છે? તો વનસ્પતિને 13 પોષક તત્વોમાંથી 6 પોષક તત્વોની માત્રા જમીનમાંથી વધારે જોઈએ છે, તેને બૃહદ પોષક તત્વ કહેવાય છે. બાકીના 7 પોષક તત્વોની જરૂરિયાત માત્રા ઓછા પ્રમાણમાં હોય છે, તેને લઘુ પોષક તત્વ અથવા સૂક્ષ્મ પોષક તત્વ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કોને કહેવાય છે, અને આ બધાના નામ તમને અહીંયા આગળ આપેલા છે, યાદ રાખજો. બૃહદ પોષક તત્વના અને સૂક્ષ્મ પોષક તત્વના આ બધું જ તમને 1 માર્કના સવાલમાં પૂછાય. જોઈ લો, હવા છે તો કાર્બન અને ઓક્સિજન, પાણી છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન, ભૂમિ છે તો બૃહદ પોષક તત્વ જેને કૌંસમાં અથવા બીજા નામે શું ઓળખાશે? ગુરુ પોષક તત્વ, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરનો સમાવેશ થાય છે. પછી આવે છે સૂક્ષ્મ પોષક તત્વ જેને લઘુ પોષક તત્વ કહે છે, જેમાં ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. ફરીથી સૂક્ષ્મ પોષક તત્વો ઝિંક, કોપર, મોલિબ્ડેનમ. ખાસ યાદ રાખજો, નામ થોડું કોમ્પ્લિકેટેડ છે અને આ એક્ઝામમાં પૂછાઈ શકે છે 1 માર્કના સવાલમાં કે સૂક્ષ્મ પોષક તત્વના નામ જણાવો, બૃહદ પોષક તત્વના નામ જણાવો. તેમાં આ બધા જ પોષક તત્વો ક્યાંથી મળે છે તો તે જમીનની અંદરથી મળે છે. હવે એ વસ્તુ યાદ રાખજો, જમીનની અંદરથી મળે છે જેના આધારે આપણે એટલું તો કહી શકીએ છીએ કે જમીનમાં ખાતર ઉમેરવામાં આવે છે તો તેમાં આ બધા જ પોષક તત્વો હોવા જરૂરી છે. હવે આગળ આપણે સેન્દ્રિય ખાતર, લીલું જૈવિક ખાતર, કમ્પોસ્ટ ખાતર તે શીખવાનું છે, જેમાં બધા જ પોષક તત્વોનો સમાવેશ થશે. એટલે આ બધાના નામ ખાસ યાદ રાખજો. આ પોષક તત્વની ઉણપના કારણે વનસ્પતિની દેહધાર્મિક પ્રક્રિયા સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોમાં પ્રવૃત્તિ પ્રત્યે અસર થાય છે. વધારે ઉત્પાદન પ્રવૃત્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપોમાં આ પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. આ બધાનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. વાત કરીશું બૃહદ કે ગુરુ પોષક તત્વ એટલે શું અને તેમને ગુરુ પોષક તત્વ શા માટે કહે છે. તો આપણે નામ જાણ્યા, નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, આ બધા જ કયા છે? બૃહદ અથવા ગુરુ પોષક તત્વ છે. આની માત્રા વધારે જોઈએ છે, આથી આને ગુરુ પોષક તત્વ કહેવામાં આવે છે. વનસ્પતિમાં તેઓનું પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોનું શોષણ કરીને તેઓ પોષણ મેળવે છે, જેમાં 16 પોષક તત્વો જરૂરી છે, જેમાં કાર્બન અને ઓક્સિજન હવામાંથી મળશે, હાઇડ્રોજન અને ઓક્સિજન પાણીમાંથી મળશે, બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી મળે છે. હવે સેન્દ્રિય ખાતર કેવી રીતે બને છે? ખાસ યાદ રાખજો, 3 માર્કનો સવાલ પૂછાય. સેન્દ્રિય ખાતર વિશે ટૂંક નોંધ લખો. તેના લાભ પણ પરીક્ષામાં પૂછાય કે શા માટે ઉપયોગી છે. વધારે છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીના મળ અને વનસ્પતિના કચરા અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. આ સેન્દ્રિય ખાતર વિશે પહેલા પણ તમે માહિતી મેળવી લીધી છે, તમે બધા જાણો છો કે કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર ક્યાંથી મેળવાશે? તો પ્રાણીના મળ અને વનસ્પતિના કચરામાંથી. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વ અને કાર્બનિક પદાર્થથી પરિપૂર્ણ કરે છે. જ્યાંથી પોષક તત્વો મળશે અને કાર્બનિક પદાર્થ મળશે અને ભૂમિની ફળદ્રુપતામાં તે વધારો થાય છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થ ભૂમિમાં બંધારણમાં સુધારો કરવામાં ઉપયોગી છે. આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે. એ રેતાળ જમીન હશે પરંતુ સેન્દ્રિય ખાતર નાખીશું તો પણ ઉત્પાદન કરી શકાશે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રામાં પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. ખાસ યાદ રાખજો, સેન્દ્રિય ખાતર કઈ રીતે
જમીનમાં જલગ્રહણ ક્ષમતા વધારે છે અને કેવી રીતે પાણી એકત્રિત કરતું નથી, કઈ રીતે પાણી એકત્રિત કરવામાં તે ઉપયોગી બને છે. તો ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થની માત્રા વધારે છે, જેથી પાણીના નિકાલમાં તે મદદરૂપ થશે અને પાણી એકત્રિત એટલે કે એકઠું થશે નહીં. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરમાં વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે, એટલે કે જે કચરો આપણને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે, વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, તે જ કચરો પાછો જમીનના ઉપયોગી બને છે. એટલે યાદ રાખજો, આ જૈવિક કચરાનો ઉપયોગ છે તે ખેતરમાં કચરાનું પુનઃચક્રીકરણ કરે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોનો ઉપયોગના આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બે પદ્ધતિ છે સેન્દ્રિય ખાતર બનાવવાની. એક કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ છે અને બીજું છે લીલું જૈવિક ખાતર. હવે કમ્પોસ્ટ શું છે આના વિશે તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુના મળમૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુ તથા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએઝનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરે ખાડામાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. ખાસ યાદ રાખજો, કમ્પોસ્ટિંગ એટલે શું. અને એવું પણ પૂછાઈ શકે કે કમ્પોસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન કયા કયા પ્રકારનો કચરો ઉપયોગમાં લેવાય છે. તો કયો કચરો આવશે? પશુના મળમૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુના દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએઝનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને ખાડામાં સડવા દેવામાં આવે છે, તેને કમ્પોસ્ટિંગ કહે છે. આ કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિને પ્રાણીના ત્યજેલા પદાર્થને તરત જ વિક્રિયા બનાવવામાં આવે છે અને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે. ખાસ યાદ રાખજો, વર્મી કમ્પોસ્ટ ખાતર કોને કહે છે અને કોણ મદદરૂપ થાય છે? તો આ ખાતર બનાવવામાં અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીના ત્યજાયેલા પદાર્થનું વિઘટન કરવાની ક્રિયા કરવામાં આવે છે. એટલે આમાં કોણ ઉપયોગી બને છે? વર્મી કમ્પોસ્ટમાં અળસિયા ઉપયોગી બને છે. લીલું જૈવિક ખાતર પાક ઉગાડતા પહેલા ખેતરમાં કેટલીક વનસ્પતિ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કોને ઉગાડવાનું છે? શણ અને ગુવારને. ઉગે એટલે તરત જ ખેતર પર હળ ચલાવવાનું છે અને જમીનમાં ફરીથી ભેળવી દેવાનું છે. આ વનસ્પતિ લીલા જૈવિક ખાતરમાં પરાવર્તિત થઈ જશે અને ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરે છે. આ રીતે બનાવવામાં આવે છે. હવે અહીંયા આગળ ખાતરની જ વાત કરવામાં આવી છે. થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ. આ કપાસ છે. આ વર્મી કમ્પોસ્ટની વાત કરી છે, તે છે જેમાં અળસિયા ઉપયોગી છે. આ તમે જોઈ શકો છો, ફોટો છે અળસિયાનો. અને આ ખાતર બની ગયા પછી જુઓ, અળસિયું ખાતર બનાવે છે તે નીચેનો ફોટો દેખાય છે અને આ વર્મી કમ્પોસ્ટ ખાતર છે. આ કૂવો છે. આ બોરવેલ આપી છે, જેને ટ્યુબવેલ પણ કહેવામાં આવે છે અને આ બોરવેલ પણ કહેવાય છે. જોઈ શકો છો ફોટો એનો. નીચે પણ બે ફોટા એના આપેલા છે, જેના વિશે માહિતી મેળવવાની છે. આના વિશે પણ આપણે શીખવાનું છે. હમણાં પાઠમાં માહિતી મેળવીએ પછી આના વિશે વધારે જોઈશું. ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિ પોષક દ્રવ્ય છે, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ, પર્ણ, શાખા અને પુષ્પો થાય છે અને સ્વસ્થ વનસ્પતિની પ્રાપ્તિ થાય છે. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે. એટલે ખૂબ જ ખર્ચાળ બની જાય છે, એટલા માટે આર્થિક રીતે મોંઘું પડી જાય છે. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને યોગ્ય સમયે ખાતર આપતા પહેલા અને તેના પછીની સાવચેતી સ્વીકારવી જોઈએ. ખાતર તો આપી દીધું, પરંતુ તેના પછીની જે સાચવણી કરવાની છે તેના વિશે માહિતી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈના કારણે પાણીની સાથે વહી જાય છે. વધારે પડતું પાણી આપવામાં આવે તો ખાતર છે તે વહી જશે પાણીની સાથે. ધોવાણ થાય છે, તમને ખબર છે, આ ધોવાણમાં ખાતર પણ વહી જાય છે. વનસ્પતિને તેનું પૂરતા પ્રમાણમાં પોષણ કરી શકતી નથી. પૂરતા પ્રમાણમાં એવું બને કે ખાતરને શોષી ના શકે, તેનું શોષણ ના કરી શકે, તો યોગ્ય પ્રમાણમાં વનસ્પતિને પોષણ ન પણ મળે. ખાતરનું વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ પણ બને છે. એટલે વધારે પ્રમાણમાં આપણે ખાતર પણ ના વાપરી શકીએ, એનાથી જળ પ્રદૂષણ પણ થાય છે. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો હતો કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે, કારણ કે કાર્બનિક પદાર્થોની
પુનઃપૂર્તિ થઈ શકતી નથી. આનાથી સૂક્ષ્મ જીવો તેમજ ભૂમિગત સજીવોમાં જીવનચક્ર અવરોધાય છે. એકવાર જમીનમાં પાક ઉગાડ્યું, પોષક તત્વ મેળવી લીધા, બીજી વાર પાક ઉગાડ્યું, પોષક તત્વ મેળવી લીધા, પરંતુ જો ખાતર નાખવામાં ન આવે તો શું થશે? તો ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તો આપણે માહિતી મેળવી, પરંતુ સતત ખાતર નાખવામાં આવશે તો પણ શું થશે? ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. એટલે જરૂર પૂરતું ખાતર વાપરવાનું છે અને જે પોષક તત્વો ખૂટે છે તેનું જ ખાતર તરીકે ઉપયોગ કરવાનું છે. એટલે અહીંયા આગળ એ સમજવું ખૂબ જ જરૂરી છે. ખાતરનો ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં થઈ શકે છે, પરંતુ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પણ પહોંચે છે. જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે ટકે છે. આ બધી વાત હતી રાસાયણિક ખાતરની. આપણે બધા જાણીએ છીએ કે રાસાયણિક ખાતરના લીધે કઈ રીતે નુકસાન થાય છે. અહીંયા આગળ તમને આપ્યું છે, તુલના કરવાનું છે સેન્દ્રિય ખાતર અને ખાતરની. અહીંયા જે આ ખાતરની વાત કરી છે તે ખાતર રાસાયણિક ખાતરની વાત છે, જેનાથી જળ પ્રદૂષણ થાય છે ને તેની માહિતી છે. જ્યારે સેન્દ્રિય ખાતર છે જે જૈવિક ખાતર છે, જે રેતાળ જમીનમાં પણ ઉપયોગી બને છે જળ સંગ્રહણ માટે, ચીકણી જમીનમાં પાણી એકત્ર કરવામાં રોકે છે, ભૂમિમાં ભેજ જાળવી રાખે છે, ક્ષરણ ઘટાડે છે. આ બધા ઉપયોગ આપણે ઉપર જોઈ લીધા છે. આ બંનેનું તફાવત લખવાનું છે. વાત કરી છે કાર્બનિક ખેતીની. ખેતી કરવાની પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર જંતુનાશક, નીંદણ ક્ષામક, જે નીંદણ હોય છે તેનો નાશ કરવા માટે ઉપયોગી છે. ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. આ કાર્બનિક ખેતીની પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે અથવા તો બિલકુલ થતો નથી. એક માર્કનો સવાલ પૂછો કે કયા પ્રકારની ખેતીમાં નીંદણનાશકનો ઉપયોગ થતો નથી? તો કાર્બનિક ખેતીમાં નીંદણનાશકનો ઉપયોગ થતો નથી અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થો જેમ કે કચરો અને પશુધનનું પુનઃચક્રીકરણ કરવામાં આવે છે. આ જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન કરવામાં આવે છે. સંવર્ધન એટલે કે વધારવામાં આવે છે. જૈવિક ખાતર બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પર્ણો અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. એટલે યાદ રાખજો, કીટકોને મારવા માટે લીમડાના પાંદડા અને હળદરનો ઉપયોગ કરવામાં આવશે. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ, પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી, જેની ચર્ચા આપણે આગળના મુદ્દામાં કરવાના છીએ, તે આવશ્યક છે. તે પાક તંત્ર, કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આપે છે. આમ કાર્બનિક ખેતી ખૂબ જ ઉપયોગી છે, જેમાં કીટનાશકો માટે પણ રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ લીમડાના પર્ણો અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો મુદ્દો સિંચાઈ છે. સિંચાઈ વિશે માહિતી મેળવવાની છે. કઈ રીતે સિંચાઈ માટેના સ્ત્રોતો આપવામાં આવ્યા છે, જેની માહિતી અહીંયા આગળ દર્શાવવામાં આવી છે. જુઓ, અહીંયા આગળ કેટલાક કીટકોની જ માહિતી ફોટોગ્રાફમાં તમને દેખાશે, જોઈ શકો છો, જેના વિશે અહીંયા આગળ પાઠમાં તો આપેલી છે. આ ગાડરિયું છે, આંકડો છે, વર્નોનિયા છે, આ વીંછોડો છે, આ કપાસ છે, આ યાંત્રિક વિકરણ થાય છે, આ બીજ છે. આની માહિતી આપણે જોવાની જ છે. આ એટલા માટે દર્શાવી દઉં છું કે તમને લોકોને ખ્યાલ આવે કયા પ્રકારના પાક જોવા મળે છે અને કઈ રીતના પાક થાય છે. સિંચાઈની વિગતો મેળવવાની છે. હવે આપણે બધા જેમ જાણીએ છીએ કે ભારતની મોટાભાગની ખેતી છે તે વરસાદ પર જ આધારિત છે, અથવા તો મોટાભાગના વિસ્તારમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષા ઋતુ આવવાના લીધે થાય છે અને તેની વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે. એટલે કે પાકની સારી વૃદ્ધિ જોઈએ તો યોગ્ય પ્રમાણમાં વરસાદ મળવો જરૂરી છે. એટલા માટે ઓછો વરસાદ થવાના લીધે પાક ઉત્પાદન ઘટી જાય છે. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમય સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. એટલે પાકનું ઉત્પાદન વધારવું હોય તો નિયત સમયગાળામાં યોગ્ય સિંચાઈ થવી જરૂરી છે. એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાય કરવામાં આવ્યા છે. આ વધારાની માહિતી આપી છે, જેમાં પાણીની ઉણપ અથવા વરસાદની અનિયમિતતાના કારણે શુષ્ક કે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે, જેને આપણે દુકાળ પણ કહીએ છીએ. વરસાદ પર આધારિત ખેતીને અનાવૃષ્ટિના કારણે એટલે કે દુકાળના કારણે વધુ નુકસાન થાય છે. વિશેષમાં તો વિસ્તારમાં જ્યાં ખેડૂત પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી અને માત્ર વરસાદ પર આધારિત હોય છે, ત્યાં વધારે પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જોવા મળે છે. એટલે કે સિંચાઈના કોઈ સાધન હોતા નથી કૂવા, તળાવો, ખેત તલાવડીઓ, અને તેઓ માત્ર વરસાદ ઉપર જ નિર્ભર હોય છે, તો ત્યાં આગળ નુકસાનનું પ્રમાણ વધારે હોય છે.
નિમ્ન કક્ષાની ભૂમિમાં પાણીનો સંચય કરવાની ક્ષમતા એટલે કે જળ ક્ષમતા ઓછી હોય છે. એટલા જ માટે જે વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન છે ત્યાં અનાવૃષ્ટિના કારણે પાકને વધારે નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોએ કેટલાક પાકને એવી પણ જાતો તૈયાર કરેલી છે જે અનાવૃષ્ટિની સ્થિતિને પણ સહન કરી શકે છે. લેવી જાત બનાવી છે, એવા બીજ બનાવ્યા છે જે અનાવૃષ્ટિમાં પણ સારી રીતે ઉત્પાદિત થઈ શકે, વૃદ્ધિ થઈ શકે છે. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. આ પરિસ્થિતિમાં વિવિધ પ્રકારની સિંચાઈની પદ્ધતિ છે, રીત છે. પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે તે રીત અપનાવવામાં આવી છે, જેના ઉદાહરણ છે જેમાં કુવા, નદી, તળાવોનો સમાવેશ થાય છે. કુવાના બે પ્રકાર છે, ખોદેલા કુવા અને નળ કુવા, જેને ટ્યુબવેલ કહેવામાં આવે છે. ખોદેલા કુવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. નળ કુવામાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે છે. આ કુવામાંથી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે. બંનેના ફોટા દેખાડી દઉં એટલે તમને ખબર પડે ખોદેલા કુવા કયા છે અને બોરવેલ કયા છે. આ જોઈ શકો છો, ખોદેલા કુવા આ રીતે હોય છે, જ્યારે બોરવેલ આ રીતે હોય છે, જેને પંપ દ્વારા જમીનમાંથી પાણી કાઢવામાં આવે છે. હવે વાત કરીશું આગળ નહેરોની. આ સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે, જેમાં પાણી એક કે વધારે જળાશય અથવા નદીમાંથી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા તે નીકળે છે અને વિભાજિત થઈને ખેતરમાં સિંચાઈ કરાય છે અને ત્યાં આગળ જતા વિભાજિત થઈ જાય છે. નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી અથવા તંત્ર. જે વિસ્તારમાં જળાશયમાંથી ઓછું પાણી મેળવવાના કારણે નહેરોના વહેણા અનિયમિત અથવા અપૂરતા હોય છે, ત્યાં પાણીને ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે. નદીના કારણે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે. આ એક પદ્ધતિ છે જેમાં નદીના પાણી દ્વારા સીધું જ પાણી મેળવવામાં આવે છે, જેને ઉચકવાની પ્રણાલી અથવા તંત્ર કહેવામાં આવે છે. તળાવ દ્વારા નાના જળાશય જે નાના વિસ્તારમાં વહેતા પાણીનો સંગ્રહ કરશે, જે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે, તેને તળાવ કહેવામાં આવે છે. ઘણા ખેતરમાં ખેત તલાવડી પણ બનાવવામાં આવે છે, જેમાં નાના તળાવો હોય છે જ્યાં વરસાદનું પાણી ભેગું થાય છે. ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીત જેવી કે પાણીનો સંગ્રહ કરવો, પાણીનું વહેંચણીનું યોગ્ય પ્રબંધન કરવું, પ્રબંધન એટલે કે વ્યવસ્થા કરવી, જેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે નાના બંધ બાંધવામાં આવે છે જેનાથી ભૂમિજળમાં વધારો થાય, એટલે કે ભૂમિગત જળ છે, ભૂગર્ભ જળ છે તે વધી જાય અને નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે. આ રીતે ભૂમિનું ધોવાણ ઓછું થાય છે. હવે આપણે શીખીશું પાકની રીત અથવા ખેતીની રીતો. વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં મિશ્રિત કે મિશ્ર પાકમાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે, જેમ કે ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી. એક માર્કનો સવાલ પૂછે અને ઉદાહરણ પણ પૂછે કે એક કે વધારે પ્રકારના પાક એક સાથે ઉગાડવામાં આવે તેનું ઉદાહરણ આપો, તો ઘઉં, ચણા, ઘઉં, રાઈ અથવા મગફળી અને સૂર્યમુખીનો સમાવેશ થશે. આના લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે એક પાક નાશ થઈ જશે જ્યારે બીજા પાકના ઉત્પાદનની આશા વધી જાય છે. એટલે જ્યારે બે પાક હોય તો એક પાક નાશ થઈ જાય તો સામે બીજો પાક મેળવી શકાય છે. આંતરપાક ઉછેર પદ્ધતિમાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડાય છે, જેની આકૃતિ આપેલી છે નીચે, જેમાં કેટલીક હરોળમાં એટલે કે ચાસમાં એક પ્રકારનો પાક અને તેના એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડાય છે, જેમ કે સોયાબીન છે, મકાઈ, બાજરી અને ચોળા વગેરે જેવા પાકની પસંદગી કરવામાં આવે છે. તેઓના પોષક તત્વોની આવશ્યકતા ભિન્ન ભિન્ન હોવાના લીધે પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે. આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકને બધી જ વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય છે. આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. અહીંયા જોઈ શકો છો આકૃતિમાં હરોળ ગોઠવેલી છે. આંતરખેત અથવા આંતરપાક ઉછેર છે, જેમાં એક હરોળમાં એક પાક, બીજા હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવ્યો છે અને ત્રીજી હરોળમાં ત્રીજો પાક ઉગાડવામાં આવ્યો છે. આ રીતે નિર્માણ કરવામાં આવે છે, જેને આંતરખેત ઉત્પાદન અથવા આંતરપાક કહેવામાં આવે છે. આનાથી એક ફાયદો એ થાય છે કે જે પણ કીટનાશકો હોય છે તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે, જેટલા પણ પોષક તત્વો હોય છે તે બંને પાકોને સરળતાથી મળી શકે છે.
એક પાકમાં જે જંતુ થયા હોય છે તે બીજા પાકમાં થતા નથી, જેના લીધે બંને પાકને ફાયદો મળી રહે છે. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. 1 માર્કનો સવાલ. પાકની ફેરબદલી કોને કહેવાય? તો ક્રમવાર એટલે કે એક પછી એક આયોજન પ્રમાણે વિવિધ પાક ઉગાડવામાં આવે છે. પ્રબળતા કે પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે. એક કાપણી પછી કયા પાકને ઉગાડવું જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતા પર આધાર રાખે છે. એટલે આપણે એક પાક ઉગી ગયા પછી બીજો કયો પાક ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા એટલે કે જમીનની ફળદ્રુપતા છે તેના આધારે અને સિંચાઈ કઈ રીતે મળે છે તેના પર આધાર રાખે છે. જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા 3 પાક લઈ શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે. પાક સુરક્ષાનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન કરીશું. ખેતરમાં પાકને નીંદણ, કીટકો, જંતુઓ અને રોગોથી નુકસાન થાય છે. જો યોગ્ય સમયે નીંદણ તથા જંતુઓને નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને ખૂબ નુકસાન થાય છે. નીંદણ ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિ છે. ઉદાહરણ તરીકે ગાડરિયું, જેને ઝેન્થિયમ કહેવાય છે, ગાજર ઘાસ, આ બધા નીંદણના નામ છે, યાદ રાખજો. જેને પાર્થેનિયમ કહેવાય છે, મોથા, સાયપેરિનસ રોટુન્ડસ કહેવાય છે. આ નીંદણ છે તે ખોરાક, સ્થાન તથા પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. એટલે કે જે ખોરાક અને પોષક તત્વો છે, પ્રકાશ છે, તે પાકને મળવું જોઈએ તેના બદલે નીંદણને મળે છે અને નીંદણ પોષક તત્વો પણ મેળવે છે, જેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં જ નીંદણને ખેતરમાંથી કાઢી નાખવું જોઈએ, એટલે કે દૂર કરવામાં આવે છે. સામાન્ય રીતે કીટક જંતુઓ 3 પ્રકારે વનસ્પતિ પર આક્રમણ કરે છે. એક મૂળ પ્રકાંડને પણ અને કોતરી નાખે છે. બીજું વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષોનો રસ એટલે કે કોષ રસ ચૂસી લે છે. ત્રીજું છે તે પ્રકાંડ અને ફળમાં છિદ્ર કરી નાખે છે. આ પ્રકારે તે પાકને ખરાબ કરે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે. યાદ રાખજો, કીટક કઈ રીતે વનસ્પતિ પર આક્રમણ કરે છે. 2 માર્કનો સવાલ પૂછે. આ 3 પદ્ધતિ તેમાં લખવાની રહેશે. વનસ્પતિમાં રોગ બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગકારક દ્વારા થાય છે. હવે વનસ્પતિમાં રોગ કોના લીધે થશે? તો બેક્ટેરિયા, ફૂગ અને વાયરસના લીધે થશે. ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે અને આ માધ્યમ દ્વારા તે વનસ્પતિમાં ફેલાય છે. નીંદણ, કીટક અને રોગો પર નિયંત્રણ જુદી જુદી રીત દ્વારા કરી શકાય છે. જેમાં સૌથી વધારે પ્રચલિત રીત જંતુનાશક રસાયણના ઉપયોગની છે. તેમાં તૃણનાશક, કીટનાશક, ફૂગનાશકનો સમાવેશ કરવામાં આવે છે. આ રસાયણોમાં પાકની વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરાય છે. પરંતુ તેઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે કેટલીક વનસ્પતિ અને પ્રાણી માટે વિષાણુ પદાર્થ હોઈ શકે છે. હવે સમજો અહીંયા શું કહેવા માંગે છે. આપણે જે પાક ઉપર છંટકાવ કરીએ છીએ રસાયણનો, તે બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગી છે, પરંતુ વધુ પ્રમાણમાં નાખવામાં આવશે તો કેટલીક વનસ્પતિમાં તે વિષાણુ પદાર્થ બની જાય છે. એટલે ખુદ તે વનસ્પતિ હાનિકારક બની જાય છે. અને આ જે વિષાલુ પદાર્થ એટલે કે જે વિષાણુવાળા પદાર્થ બની જાય છે, જેનાથી પર્યાવરણનું પ્રદૂષણ વધી જાય છે. એટલે આ કારણ છે કે આપણે રોગકારક જે નાખીએ છીએ રોગોથી રક્ષણ માટે, કીટનાશક માટે, તૃણનાશક માટે, ફૂગનાશક માટે જે રસાયણ નાખીએ છીએ તેનાથી તે કીટકો તો મરી જાય છે, પરંતુ સાથે સાથે તે પાકને પણ વિષાણુવાળો બનાવી દે છે, ઝેરી બનાવી દે છે. યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું એક રીત છે. નિષેધાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારી કે ચાસ તૈયાર કરવા, આંતરપાક લેવા અને પાકની ફેરબદલી કરવી, આ પદ્ધતિ કે રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. એક્ઝામમાં યાદ રાખજો, નીંદણને નિયંત્રિત કરવાની પદ્ધતિ જણાવો અથવા તો નીંદણને દૂર કરવા માટે કઈ કઈ રીત વાપરવામાં આવે છે અથવા તો કઈ રીતો ઉપયોગી છે. તો આ ઉપર જે આપી છે તે આવશે કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારી અને ચાસ પાડવો, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી. જંતુઓ અને તેના ઉપર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધાત્મક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં હળ ચલાવીને કે હળથી ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિમાં નીંદણ અને જંતુઓનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવાય છે. એટલે યાદ રાખજો, નીંદણને નિયંત્રિત કરવાની પદ્ધતિ આખા પેરેગ્રાફમાં આપી છે.
અને ક્યારે કરવામાં આવે છે? તો ઉનાળાના સમયગાળામાં કરવામાં આવે છે. હવે આગળ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. નીચેની પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે કે કેમ તેવું પૂછ્યું છે. હવે જો પહેલી પરિસ્થિતિ આપી છે કે ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજ વાપરે છે, સિંચાઈ ન કરે અથવા ખાતરનો ઉપયોગ કરતો નથી. બીજી પરિસ્થિતિ એવી છે, ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, ખાતરનો પણ ઉપયોગ કરે છે. ત્રીજી પદ્ધતિ છે, ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, ખાતર કરે છે અને પાક સુરક્ષાની પદ્ધતિ અપનાવે છે. તો સૌથી સારું ઉત્પાદન ક્યાં થશે? તો જે સી પરિસ્થિતિ છે તેમાં થશે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે ખેડૂતને લાભ થશે. હવે અહીંયા પોષક દ્રવ્યોની ટકાવારી આપી છે, જોઈ શકો છો તમે, અલગ અલગ ટકાવારી છે. ગાયના દૂધમાં કેટલું ચરબી, પ્રોટીન, શર્કરા, ખનિજ તત્વ, પાણી અને વિટામિન હોય છે તેની માહિતી આપી છે. ઈંડા, માંસ, માછલીની વિગતો આપી છે. અહીંયા આગળ એક પ્રવૃત્તિ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં નીંદણથી અસરગ્રસ્ત ખેતરનું તમારે અવલોકન કરવાનું છે અને નીંદણ અને કીટકની યાદી બનાવવાની છે કે કયા પ્રકારના કીટક હોય છે અને કયા પ્રકારના નીંદણ હોય છે. આગળ આપ્યું છે અનાજનો સંગ્રહ. અનાજનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે અનાજની સાચવણી કરવી જોઈએ. આપણે ઘણી બધી વાર એવું સાંભળીએ છીએ કે ખેડૂતો જે અનાજનો ગોદામમાં સંગ્રહ કરે છે ત્યાં આગળ કીટકો થઈ જાય છે કે ઉંદરનો ઉપદ્રવ હોય છે, અથવા તો ઘણીવાર અનાજને સાચવવાની સુવિધા નથી હોતી, વખાર અને ગોદામ નથી હોતા, તો ખુલ્લામાં જે ઘઉં હોય છે, ચોખા હોય છે, જેવા અનાજ હોય છે જે વરસાદના લીધે બગડી જાય છે, પલળી જાય છે. તો અનાજનો સંગ્રહ ખૂબ જ અગત્યનું છે કે તમે કઈ રીતે અનાજનો સંગ્રહ કરો છો અને સાચવો છો, જેની માહિતી આપી છે. ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે. આ નુકસાનમાં જૈવિક કારક કીટકો, ખોતરીને ખાનારા એટલે કે ઉંદરની વાત કરી છે. ખોતરીને કોણ ખાય? તો ઉંદર. ફૂગ, ઇતરડી, બેક્ટેરિયા જેવા અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણના કારણે સંગ્રહ સ્થાનને નુકસાન થાય છે. આ પરિબળોના કારણે ગુણવત્તામાં ઘટાડો થાય છે, વજનમાં ઘટાડો થાય છે, નબળી અંકુરણ ક્ષમતા પ્રાપ્ત કરે છે, નીપજનો રંગ દૂર થવો જેના કારણે બજાર કિંમત ઘટે છે. આપણને જે પાક હોય છે તેનો રંગ દૂર થઈ જાય છે, રંગ ઘટી જાય છે, જેથી તેમને યોગ્ય બજાર કિંમત મળતી નથી. આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જોઈએ. પ્રબંધન એટલે કે વ્યવસ્થા, યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. નિરોધક અને નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ સંગ્રહ કરતા પહેલા કરાય છે. એટલે કે આ જે નિયંત્રણની પદ્ધતિ છે, નિરોધક પદ્ધતિ છે, તે સંગ્રહ કરતા પહેલા વાપરવામાં આવે છે. આ પદ્ધતિમાં સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે છે. પહેલા સૂર્યના પ્રકાશમાં અને પછી છાંયડામાં સૂકવવામાં આવે છે. તેને રસાયણ યુક્ત કરવામાં આવે છે અને ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી જંતુઓ મરી જાય છે. આવી પદ્ધતિઓ તેમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે કઈ પદ્ધતિ દ્વારા અનાજનો સંગ્રહ કરવામાં આવે છે અથવા તો તેનું રક્ષણ કરવામાં આવે છે. અહીં આગળ તેના આધારે બે પ્રશ્નો પૂછેલા છે અને પ્રવૃત્તિ આપી છે કે અનાજ, કઠોળ અને તેલીબિયાના બીજ એકત્રિત કરી હર્બેરિયન બનાવો અને કઈ ઋતુમાં ઉગાડી શકાય છે અને કાપણી કરી શકાય છે તે જણાવો. તેની માહિતી જણાવવાની છે. આગળ આપ્યું છે પશુપાલન. પશુપાલનનો મુદ્દો ખૂબ જ ઉપયોગી છે. આપણે બધા પશુપાલન એટલે કે પશુઓ પર નિર્ભર છે. દૂધાળા પશુઓ છે જેમાં ઘેટા, બકરા, ગાય, ભેંસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મરઘા અને મત્સ્ય ઉછેરનો પણ સમાવેશ થાય છે. પશુપાલનના પ્રબંધનને પશુધનના પ્રબંધનને પશુપાલન કહેવાશે. પશુધન એટલે કોણ આવશે આમાં? જેટલા પણ દૂધાળા પશુ છે તેનો સમાવેશ થશે. તેના સિવાય મરઘા છે, મત્સ્ય ઉછેર છે, બધાનું પશુધનમાં સમાવેશ કરવામાં આવશે. આના અંતર્ગત ઘણા બધા કાર્ય છે, જેમ કે ખોરાક આપવો, પ્રજનન, રોગો પર નિયંત્રણ કરવું. પશુપાલનમાં દૂધાળા ઢોર, બકરી, ઘેટા, મરઘા અને મત્સ્ય ઉછેર દરેકનો સમાવેશ કરવામાં આવશે. એટલે અહીંયા આગળ પશુપાલન એટલે ખાલી પશુની વાત નથી. જેટલા પણ પ્રાણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે કે પછી માલવાહક તરીકે, તે બધાનો સમાવેશ થશે. વસ્તી વધારો અને રહેણીકરણીમાં સુધારાના કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ વધવા લાગી છે. પશુધન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાના કારણે પશુધનની માવજતમાં કેટલીક નવી મર્યાદા પણ આવી છે. એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓની સુધારણા આવશ્યક છે. ખાસ યાદ રાખજો, પશુધનની પણ સુધારણા કરવામાં આવે છે, જેમાં પશુનું સંકરણ કરીને ઉચ્ચ જાતિવાળા પશુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના વિશેની માહિતી અહીંયા આગળ તમને આપી છે. પશુપાલનના બે ઉદ્દેશ છે. દૂધ આપવાવાળા અને ખેતી ઉપયોગી કામ કરનારા એટલે કે હળ ચલાવનાર, સિંચાઈ અને ભાર વહન કરનારા પશુઓને પાળવામાં આવે છે.
ભારતીય પાલતુ પશુની બે મુખ્ય જાત છે, ગાય જેને બોસ ઇન્ડક્સ કહેવાય છે અને ભેંસ જેને બોસ બુબેલિસ કહેવામાં આવે છે. દૂધ આપનારી માદાઓને દૂધાળા પશુ કહે છે. આપણે જાણીએ છીએ કે દૂધ આપનારી જેટલી પણ માદા જાતિના પશુ છે તે બધાને દૂધાળા પશુ કહેવામાં આવશે. દૂધ ઉત્પાદન પશુનું દુગ્ધ શ્રવણના સમયગાળા પર કોઈ એક મર્યાદા સુધી આધારિત છે, જેનો અર્થ એવો થશે કે બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે. એટલે યાદ રાખજો, જ્યારે પણ બચ્ચાનો જન્મ થાય છે પછી જ ગાય, ભેંસ કે દૂધાળા પશુઓ છે તે દૂધ આપવાની શરૂઆત કરે છે. આ રીતે દૂધ ઉત્પાદન દુગ્ધ શ્રવણ કાળને વધારી શકાય છે. આમ કરવાથી જે સમયગાળો છે તે કાળ છે દૂધ આપવાનો તે વધારી શકાય છે. લાંબા સમય સુધી દુગ્ધ શ્રવણ કાળ માટે વિદેશી જાત જેવી કે જર્સી, બ્રાઉન સ્વિસ ગાયને પસંદ કરે છે. ખાસ યાદ રાખજો, જર્સી અને બ્રાઉન સ્વિસ એ ગાયની પસંદગી વિદેશી જાતો છે. દૂધમાં ડેનમાર્ક છે તે પ્રથમ નંબરે આવે છે, જેમાં ઉચ્ચ જાતિની ગાયો છે જે વધારે પ્રમાણમાં દૂધ આપે છે. દેશી જાતો જેવી કે રાતી સિંધી, શાહીવાલ રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે અને આપણી જે દેશી ગાય છે તેમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે સારી હોય છે. તો આ બે જાતોનું સંકરણ કરવામાં આવ્યું છે અને તેમાંથી સંતતિ પ્રાપ્ત થાય છે, જેમાંથી બંનેના અનૈચ્છિક લક્ષણો, બંનેમાં અનૈચ્છિક લક્ષણો કયો છે તો વિદેશી જાત છે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, અને જ્યારે આપણે દેશી ગાય હોય છે, દેશી જાતની જે પણ પશુ છે જેમ કે રાતી સિંધી છે, શાહીવાલ છે, તેમાં દૂધનું ઉત્પાદન અને દૂધ શ્રવણનો કાળ ઓછો હોય છે. આ બંને જે અનૈચ્છિક લક્ષણ છે તે દૂર કરી શકાય છે અને આપણને જે પશુ મળે છે તે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે તેવું મળે છે, તેમજ લાંબા સમયમાં દુગ્ધ શ્રવણ કરી શકે તેવું મળે છે. આપણે ફોટોગ્રાફ થોડા જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. આ ગાજર ઘાસ છે જેના વિશે આપણે વાત કરી હતી આગળ. આ ગાજર ઘાસની વાત આવી ગઈ છે નીંદણમાં, એટલે યાદ રાખજો આ કીટકની વાત છે જે જોવા મળે છે વનસ્પતિના ઉપર થાય છે તે. આ જર્સી ગાયની વાત કરી હતી. આ જર્સી ગાય છે, આ બ્રાઉન બ્રીડ છે, વિદેશી ગાયની જે જાત જોઈ હતી તેની માહિતી છે, ફોટોગ્રાફ તેના છે. આ રાતી સિંધી ગાય છે, આ દેશી ગાય છે. આ શાહીવાલ ગાય છે જેના વિશે માહિતી આપી હતી, જોઈ શકાય છે. અહીં આગળ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે પશુની જાતમાં સુધારણા કરવા સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ થાય છે, શા માટે, જે ઉપર ઓલરેડી તમને કહી દીધી છે કે સંકરણ કરવામાં આવે છે. અને અહીં આગળ પ્રવૃત્તિ આપી છે કે પશુપાલન ક્ષેત્રની મુલાકાત લેવાની છે અને નીચેની બાબતો તમારે નોંધવાની છે કે પશુની સંખ્યા કેટલી છે, કેટલા પ્રકારની જાત જોવા મળી છે, વિવિધ જાતો દ્વારા દરરોજ મેળવતા દૂધની માત્રા પણ તમારે નોંધવાની છે. ઉત્પાદનનું પ્રમાણ માનવીય વ્યવહાર આધારિત પશુપાલનના પશુનું સ્વાસ્થ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસ સ્થાનની આવશ્યકતા હોય છે. એટલે પશુને, જે દૂધાળા પશુ છે તેમને યોગ્ય સફાઈ થવી જોઈએ અને યોગ્ય નિવાસ સ્થાન એટલે કે તેમની રહેવાની યોગ્ય સગવડ હોવી જોઈએ. પશુના શરીર પરથી ખરેલા વાળ અને ધૂળને દૂર કરવા માટે નિયમિત રીતે પશુની સફાઈ કરવી જોઈએ. તેઓનું નિવાસ સ્થાન ધાબાવાળું એટલે કે જે ગમાણ હોય છે તે ધાબાવાળું હવાની અવરજવર યુક્ત હોવું જોઈએ. આવા નિવાસ સ્થાનથી વરસાદ, ગરમી અને શિયાળામાં અને ઠંડીમાંથી તેઓ બચી શકશે. આ નિવાસ સ્થાનનું ભૂમિ એટલે કે ભોંય તળિયું ઢોળાવવાળું હોવું જોઈએ, ઢાળવાળું હોવું જોઈએ, જેથી તે સાફ અને સૂકું રહી શકે છે. દૂધ આપવાવાળા પશુ, ડેરી પશુને આહારની આવશ્યકતા બે પ્રકારની હોય છે, એટલે કે બે પ્રકારનો આહાર જોઈએ છે. એક પ્રકારનો આહાર કે જે તેઓના સ્વાસ્થ્યને સારી રીતે જાળવી શકે છે અને બીજો કે જે તેમના દૂધના ઉત્પાદનને વધારે છે. તેની જરૂરિયાત દુગ્ધ શ્રવણ કાળ સમય હોય છે. પશુ આહારમાં મોટો કે વૃક્ષ ચારો એટલે કે ખાંડેલું અનાજ, જે સામાન્ય રીતે મુખ્યત્વે રેસામય હોય છે, આપવામાં આવે છે. આ ઉપરાંત સમૃદ્ધ, જેમાં રેસા ઓછા હોય છે અને પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય છે તેવો ખોરાક પશુઓને આપવામાં આવે છે. પશુને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે, એટલે કે બધા જ પોષક તત્વો મળી રહે તે પ્રકારનો આહાર આપવો જોઈએ, જેમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોય. એવા પોષક તત્વો ઉપરાંત કેટલાક લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો પણ મેળવવામાં આવે છે, જે દૂધાળા પશુને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં વધારો કરે છે.
અહીંયા ખોરાકની માહિતી આપી છે કે દૂધાળા પશુને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ. 2 માર્કનો સવાલ પૂછાય તો તેમાં તમારે આ બધી જ વિગતો લખવાની રહેશે. ઢોર અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થાય છે, જેના કારણે દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે છે, એટલે કે ઓછું દૂધ ઉત્પાદન થાય છે અથવા તેમનું મૃત્યુ થાય છે. એક સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સારી રીતે બેસે છે, તેમજ સારી રીતે ઊભો થઈ શકે છે. ઢોરમાં બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી બંને હોય છે. બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી, પરોપજીવી વિશે તમે માહિતી મેળવી દીધી છે, આપણે પહેલા શીખી ગયા છે. તો જે જીવો હોય છે, જે જીવાણુ હોય છે, તે બાહ્ય પરોપજીવીઓ પણ હોય છે અને અંતઃપરોપજીવી પણ રહેલા છે. બાહ્ય પરોપજીવી હશે તે ઢોરની ત્વચા પર રહેશે, જેનાથી ઢોરને ત્વચાના રોગ થઈ શકે છે. અને અંતઃપરોપજીવી છે જેમાં કૃમિ, જઠર અને આંતરડા તથા યકૃત કૃમિ યકૃતને રોગગ્રસ્ત બનાવે છે, જેથી આવા રોગો બની શકે છે, રોગો થઈ શકે છે. સંસર્ગજન્ય રોગ જે બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. અનેક વાયરસ અને જીવાણુના રોગોથી પશુને બચાવવા માટે રસી અપાવવી જોઈએ, જે રસી અપાવવામાં આવે છે. સરકાર દ્વારા ઘણી બધી રસી ફ્રીમાં બહાર પાડી છે પશુઓ માટે, જે ખેડૂતો પશુઓને અપાવે છે. અને તેમના જે વેટરનિટી ડોક્ટર હોય છે તે રેગ્યુલર તેમની ચકાસણી પણ કરતા હોય છે. હવે શીખીશું મરઘા પાલન. ઈંડા તેમજ મરઘાનું માંસનું ઉત્પાદનને વધારવા મરઘા પાલન કરવામાં આવે છે. એટલા માટે મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાત વિકાસ કરવામાં આવ્યો છે. ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘી પાલન કરવામાં આવે છે અને માંસ માટે બ્રોઇલરને પાળવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ બંને પ્રકાર છે. ઈંડા આપનારી મરઘી કઈ છે? લેયર, બરોબર. અને માંસ આપનાર બ્રોઇલરને પાળવામાં આવે છે. નીચે આપેલા લક્ષણો માટે નવી નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે. નવી જાતોને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી કે લેગહોર્ન જાતનું સંકરણ કરાય છે. આમ દેશી એસીલ અને વિદેશી લેગહોર્નનું સંકરણ કરવામાં આવે છે, જેથી ઉચ્ચ સંકરણ મેળવીને સારી જાતની મરઘીનું ઉત્પાદન થઈ શકે છે. અહીંયા ફોટોગ્રાફ પણ તમને આપેલા છે અને માહિતી પણ આપી છે, જેનાથી શું થાય છે ફેરફાર. તો દેખજો, મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા બંને વધે છે. નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાનું વ્યવસાયિક ઉત્પાદન થાય છે. ગરમીમાં અનુકૂલન ક્ષમતા થાય છે અને ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા બંને મળે છે, એક સાથે મળશે, એટલે ગરમીથી પણ બચી શકશે, ઊંચા તાપમાનને સહન પણ કરી શકશે. સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત થાય છે, બહુ સાર સંભાળ રાખવી પડતી નથી. ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડ પેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેશામય આહારનો ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે. અહીંયા ઘડી આ વિધાનું વિવેચન કરવામાં આવ્યું છે, માહિતી આપી છે. ત્યાં રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષક તત્વ વાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે, જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. માનવ ખાદ્ય પદાર્થ તરીકે નથી આવતું, પરંતુ મરઘા તેનો ઉપયોગ કરે છે. આપણે થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. આ બ્રોઇલરની જાત છે મરઘીમાં, આ લેયર હેન છે, જે જોયું, જે વધારે સારા પ્રમાણમાં ઈંડા આપે છે તે. આ અસીલ છે, જે દેશી જાત છે મરઘીની, તેનો ફોટોગ્રાફ છે. આ લેગહોર્ન છે. ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન. બ્રોઇલરના બચ્ચા સારા વૃદ્ધિ દર અને સારા આહાર દક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે. તેઓનો મૃત્યુ દર ઓછો રાખી પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટેની સાવચેતી રાખવી પડે છે. એટલે જે લોકો નોનવેજ ખાતા હોય છે તેમના માટે છે કે તેઓના માટે મૃત્યુ દર ઓછો રાખીને પાંખ અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે અને માંસના પ્રયોજન માટે ઉછેર કરવામાં આવે છે. એટલે અહીં આગળ મરઘાને ઉછેરવાનો એક હેતુ માંસ મેળવવાનો જ હોય છે, એ માટે તેમનો ઉછેર કરવામાં આવે છે. મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી પ્રબંધન પ્રણાલી ખૂબ જ જરૂરી છે, એટલે કે સારી રીતે વ્યવસ્થા ખૂબ જરૂરી છે. તેના અંતર્ગત તેઓના નિવાસમાં યોગ્ય તાપમાન અને સ્વચ્છતાનું નિર્ધારણ કરી મરઘાના આહારની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે. તેની સાથે સાથે રોગ અને જંતુઓ પર નિયંત્રણ અને તેમનાથી બચાવવાની રીત પણ સંકળાયેલી હોય છે. એટલે તેમનું નિવાસસ્થાન કેવું રાખવાનું તેના વિશે પણ તમને સવાલ પૂછી શકે છે. માંસ મેળવવા માટે કઈ રીતે મરઘાનો ઉછેર કરવામાં આવે છે તેવો સવાલ પણ પૂછાય. બ્રોઇલરનું નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાત ઈંડા આપવાવાળી મરઘીમાંથી કેટલાક અંશે અલગ હોય છે. એટલે આ બધાની જે પોષણ છે, નિવાસ છે, જરૂરિયાત છે, તે ભિન્ન હોય છે. બ્રોઇલરના આહારમાં પ્રોટીન અને ચરબીની માત્રા વધારે હોય છે. મરઘાના આહારમાં વિટામિન એ અને વિટામિન કે ની માત્રા પણ વધારે હોય છે. એક માર્કમાં સવાલો પૂછાય, ખાસ યાદ રાખજો.
આગળ વાત કરી છે જીવાણુ અને વાયરસની કે જીવાણુ, વાયરસ, ફૂગ, પરોપજીવી અને પોષણની હીનતાના કારણે મરઘીમાં ઘણા રોગો થાય છે. આમ સફાઈ તથા સ્વચ્છતાના પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. નિયમિત રીતે રોગાણુ નાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ. મરઘીને સંસર્ગજન્ય રોગોથી બચાવવા જોઈએ તે માટે રસી આપવી જોઈએ. રોગોનો ફેલાવો અટકે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. આ સાવચેતીને અનુસરીને રોગોના ફેલાવાની દિશામાં ઘટાડો થાય અને મરઘીને ન્યૂનતમ નુકસાન થાય છે. એટલે યાદ રાખજો આ કઈ રીતે તેઓમાં રોગ ના ફેલાય તેની સાવચેતી રાખવામાં આવે છે. જેના આધારે એક પ્રવૃત્તિ આપી છે કે મરઘા પાલન કેન્દ્રમાં જાઓ ત્યાં વિવિધ પ્રકારની જાતોનું અવલોકન કરવાનું છે અને તેઓને આપવામાં આવતો ખોરાક, નિવાસ, પ્રકાશની સુવિધા જોવાની છે, નોંધવાની છે. ઈંડા દેવાવાળા લેયર અને બ્રોઇલરને ઓળખવાનું છે, જેના ફોટોગ્રાફ મેં તમને દેખાડી દીધા છે. હવે વાત કરીશું મત્સ્ય ઉછેરની, મત્સ્ય ઉત્પાદનની. આપણા ખોરાકમાં માછલી પ્રોટીનનો સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત છે. સસ્તો એટલા માટે કે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. માછલીના ઉત્પાદનમાં મીન પક્ષોયુક્ત માછલી તેમજ કવચીય માછલી જેવી કે ઝીંગા અને મૃદુકાયોનો સમાવેશ થાય છે, જેના ફોટોગ્રાફ પણ હું તમને દેખાડીશ, જેમાં તમને ખબર પડશે કે ઝીંગા કયા છે, મીન પક્ષવાળી માછલી કઈ રીતે હોય છે. બે સ્ત્રોત છે, એક પ્રાકૃતિક સ્ત્રોત જેને માછલી પકડવી કહે છે, બીજો સ્ત્રોત છે મત્સ્ય પાલન, જેમાં માછલીનું સંવર્ધન કરવામાં આવે છે. આ એવી જગ્યા છે જ્યાં માછલીઓનું ઉત્પાદન વધારવામાં આવે છે. માછલીના જળ સ્ત્રોત સમુદ્રી પાણી અને મીઠું પાણી છે. એટલે માછલીનો સ્ત્રોત ક્યાંથી છે, આપણને ક્યાંથી મળે છે, તો સમુદ્રી પાણી અને મીઠા પાણીમાંથી મળે છે. ક્ષારવિહીન પાણી જે નદી અને તળાવમાં હોય છે. એટલા માટે જ માછલી પકડવી અને મત્સ્ય સંવર્ધન સમુદ્ર અને મીઠા પાણીના નિવસન તંત્રમાં કરી શકાય છે. પહેલા વાત કરીશું દરિયાઈ મત્સ્ય ઉછેરની. ભારતમાં સમુદ્રી કે દરિયાઈ મત્સ્ય સંવર્ધન ક્ષેત્ર 7,500 કિલોમીટર સમુદ્રી તટ અને તેના સિવાય સમુદ્રની ઊંડાઈ સુધી છે. આપણે જોઈએ છે કે ભારતની દક્ષિણમાં ખૂબ જ લાંબો વિશાળ દરિયો આવેલો છે, જેથી આપણને સરળતાથી સમુદ્રી માછલીઓ મળી શકે છે, જેમાં સમુદ્રી માછલી, પોમ્ફ્રેટ, મેકેરલ, ટુના, સાર્ડિન્સ અને બોમ્બે ડક છે. આ બધા માછલીના નામ છે. નામ વિચિત્ર છે બધા, અહીંયા આગળ આપેલા છે, પણ યાદ રાખજો કે સમુદ્રી માછલી કઈ કઈ છે. સમુદ્રી કે દરિયાઈ માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારના જાળાનો ઉપયોગ થાય છે અને તે માછલી પકડવા વાળી હોડીઓથી કરવામાં આવે છે. સેટેલાઇટ અને પ્રતિધ્વનિ ધ્વનિત્રથી ખુલ્લા સમુદ્રમાં માછલીના મોટા સમૂહની તપાસ કરી શકાય છે. આ સેટેલાઇટ દ્વારા માહિતી મેળવી શકાય છે ને ઇકો સાઉન્ડર, જેને પ્રતિધ્વનિ ધ્વનિત્ર કહેવામાં આવે છે, જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે માછલીઓનું ઉત્પાદન ક્યાંથી સરળતાથી મેળવી શકાય છે. માછલીઓ વિશે માહિતી મેળવીએ. આ વ્હાઇટ પોમ્ફ્રેટ છે, જેની માહિતી મેળવી હતી. આ મસ્કરલ છે. આ ટુના માછલી છે, જોઈ શકો છો. આ સાર્ડિશ ફિશ છે. આ બોમ્બે ડક છે. આ બધા માછલીના ફોટોગ્રાફ છે અને વિવિધ જાતો છે માછલીની. આ બોમ્બે ડક એટલા માટે કહેવાય છે કારણ કે આ જે માછલી છે તેનો આગળનો મોઢાનો ભાગ ડક જેવો હોય છે, એટલે આ માછલીનું નામ બોમ્બે ડક પડ્યું છે. કેટલીક આર્થિક મહત્વતાવાળી સમુદ્રી માછલી સમુદ્રી પાણીમાં સંવર્ધન કરવામાં આવે છે, જેમાં મુલેટ, ભેટકી અને પલ્સપોટ છે, જે મીન પક્ષીયુક્ત માછલી હોય છે. કવચીય માછલીઓ જેવી કે ઝીંગા, મુસલ અને ઓએસ્ટર છે. તેની સાથે સમુદ્રી નીંદણનો પણ સમાવેશ થાય છે. જે નીંદણ આપણે જોઈએ છીએ, જે માત્ર ખેતરમાં થાય છે એવું નથી, પરંતુ સમુદ્રમાં પણ જોવા મળે છે. આ દરિયાઈ નીંદણ મોતી છીપનું સંવર્ધન કરે છે અને મોતીને પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે. હવે યાદ રાખજો, સમુદ્રી નીંદણ શેમાં ઉપયોગી છે, તો મોતી છીપના સંવર્ધનમાં અને મોતીઓને પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે. આપણે થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ, જેના વિશે માહિતી મેળવી લઈએ. આ મુલેટ ફિશ છે. આ બેટકી છે. આ ફિશ સિરીઝ છે. આ ઝીંગા છે, જેમાં ઘણા લોકોએ જોયું હશે, માહિતી મેળવી હશે. આ ચીપ છે, જેમાં ઓસ્ટ્રેસ છે. આ આગળ ફિશની માહિતી આપેલી છે, જે આગળ આપણે જોઈશું. ભવિષ્યમાં દરિયાઈ માછલીના ભંડાર ઓછા હોવાની સ્થિતિમાં આ માછલીની પૂર્તિ સંવર્ધન દ્વારા થઈ શકે છે. આ પ્રણાલીને દરિયાઈ સંવર્ધન કહેવામાં આવે છે. હવે વાત કરીશું અંતઃસ્થલીય મત્સ્ય ઉછેરની, જે મીઠા જળના સ્ત્રોતમાં થાય છે. આ જે વિગત હતી પહેલા એ દરિયાઈ માછલી હતી. હવે વાત છે બધી
તે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેરની છે, જેમાં મીઠા જળના સ્ત્રોત, નહેરો, તળાવો, પાણી સંગ્રહાલયો અને નદીઓ દ્વારા થાય છે. ખારા જળના સંસાધન જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્રિત થાય છે, જેમ કે નદીમુખ, સરોવરની પણ અગત્ય મત્સ્ય સંગ્રહ સ્થાનો છે. જ્યારે માછલીઓનું પ્રગ્રહણ થાય છે, જ્યાં અંતઃસ્થલીય વાળા સ્ત્રોતો પર કરવામાં આવે છે, તો ઉત્પાદન વધારે થતું નથી. આ સ્ત્રોતોથી મોટા ભાગનું મત્સ્ય ઉત્પાદન જળ સંવર્ધન દ્વારા થાય છે. એટલે આમાં જળ સંવર્ધન કરવામાં આવે છે અને મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવે છે. તમે નહીં માનો, ઘણા એવા પ્રદેશો છે જ્યાં તળાવો બનાવવામાં આવ્યા છે અને જ્યાં આગળ માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. તો આ મત્સ્ય ઉત્પાદન માટે જળ સંવર્ધન કરવાનું પણ જરૂરી છે. આ મત્સ્ય સંવર્ધન દ્વારા ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવે છે. વિચારો, તમને ખબર છે કે ડાંગરના પાક માટે અતિશય પાણીની જરૂરિયાત હોય છે, તો આ ડાંગરના પાકની સાથે સાથે જ મત્સ્યનો ઉછેર કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે. વધુ મત્સ્ય સંવર્ધન મિશ્રિત મત્સ્ય સંવર્ધનથી તંત્રથી કરી શકાય છે. આ ક્રિયામાં દેશી અને આયાત થતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવા તંત્રમાં એક જ તળાવમાં 5 અથવા 6 માછલીની જરૂરિયાતની જે જાતિ જોઈએ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી પ્રજાતિની માછલીઓ છે, પણ આ તળાવમાં જે જરૂરી છે, જે ઉપયોગી છે, કે જે જાતિની જરૂર છે તેવી 5 અથવા 6 માછલીઓની જાતિ બનાવવામાં આવે છે. આવી માછલીઓને પસંદ કરવામાં આવે છે જેનામાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન થઈ શકે અથવા આહાર કેવો હોય છે, જુદો જુદો હોય છે. આના પરિણામ સ્વરૂપ આપણે અહીં આગળ માછલીનો ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ, જેના બધા હું ફોટોગ્રાફ દેખાડીશ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ માછલી કઈ છે. આ બધી જે માછલી છે તેના ભાગરૂપ તળાવમાં પ્રત્યેક ભાગમાં આવેલ આહારનો ઉપયોગ થાય છે. જેમ કે કટલા માછલી પાણીની સપાટીથી તેઓનો ખોરાક લે છે. હવે યાદ રાખજો, એક એક માર્કમાં પૂછાય કઈ માછલી પાણીની સપાટીથી પોતાનો ખોરાક લે છે, તો કટલા માછલી. રોહુ માછલી તળાવના મધ્યના વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે. ક્યાંથી લેશે, તો તળાવના મધ્યના વિસ્તારમાંથી ખોરાક લેશે. મૃગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. ક્યાંથી મેળવશે મૃગલ અને કોમન કાર્પ? તળાવના તળિયેથી. ફોટોગ્રાફ દેખાડી દઉં છું એટલે ખ્યાલ આવશે. કટલા માછલી હમણાં જોઈ હતી, દેખાય છે, આ કટલા માછલી છે જે પાણીની સપાટી ઉપરથી પોતે ખોરાક મેળવે છે. આ સિલ્વર કાર્પ છે, જોઈ શકો છો સિલ્વર કાર્પ. આ રોહુ માછલી છે. આ ગ્રાસ કાર્પ છે. આ મૃગલ ફિશ છે, જેના વિશેની વિગતો આપણે જોઈશું ને. ફોટોગ્રાફ તમને દેખાડ્યા છે, પરંતુ ઝાંખા છે એટલે હું તમને એના ઓરિજિનલ પિક દેખાડું છું. જો મૃગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે, જેની વાત કરી. ગ્રાસ કાર્પ જે હતું, જે નીંદણને ખાય છે, જેનો ફોટો મેં હમણાં તમને દેખાડ્યો. આ પ્રકારની આ બધી માછલીઓ સાથે સાથે રહેતી હોવા છતાં સ્પર્ધા વિના પોતપોતાનો આહાર લે છે. આનાથી તળાવમાં માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. આ જોઈ શકો છો, જેટલી પણ ફોટોગ્રાફ દેખાડ્યા છે તે ઓરિજિનલ પિક્સ મેં તમને જોડે દેખાડી દીધી. કટલા, સિલ્વર કાર્પ, રોહુ, ગ્રાસ કાર્પ, મૃગલ અને કોમન કાર્પ આપેલો છે. મિશ્ર મત્સ્ય સંવર્ધનની એક સમસ્યા એ થશે કે આમાંથી કેટલીક માછલીઓની માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે. આમાં દરેકનો પ્રજનન કાળ અલગ અલગ હોય છે. જ્યારે આપણે 5 કે 6 માછલીઓને એક સાથે મત્સ્ય સંવર્ધનમાં નાખીએ છીએ ત્યારે અમુક હોય છે તે વર્ષા ઋતુમાં પ્રજનન કરે છે. ત્યાં સુધીમાં જો મત્સ્ય ડીંભ દેશી જાત માટે લેવામાં આવે તો અન્ય જાતિના ડીંભો સાથે ભળી શકે છે. આથી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભની પ્રાપ્યતા થતી નથી અને એક ગંભીર સમસ્યા છે. એટલે આવી સમસ્યા સર્જાય છે કે વર્ષા ઋતુમાં પ્રજનન કરે છે ત્યાં સુધી મત્સ્ય ડીંભ દેશી જાત માટે લેવામાં આવે છે અને અંદર ભળી જાય છે, જેના લીધે યોગ્ય ગુણવત્તાવાળી માછલી પ્રાપ્ત થતી નથી. આ સમસ્યાના સમાધાન માટે એવી પદ્ધતિ શોધાઈ જેમાં તળાવમાં આ માછલીઓનું સંવર્ધન અંતઃસ્રાવનો ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. આનાથી ઐચ્છિક પ્રમાણમાં શુદ્ધ માછલીના ડીંભ મળતા રહે છે. આમ અલગ અલગ પદ્ધતિ વાપરી અને સંવર્ધન કરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો, એના આધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે માછલીના પ્રજનન કાળમાં મત્સ્ય ખેતરની મુલાકાત લેવાની અને તેનું અવલોકન કરવાનું છે. માછલીઓ કેવી રીતે મેળવાય છે તેની માહિતી લખી છે, તો આપણને ખબર જ છે પ્રાકૃતિક સ્ત્રોતમાંથી, મત્સ્યપાલનમાંથી. મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ શું છે, તો તળાવમાં પ્રત્યેક ભાગમાં આવેલા આહારમાં ઉપયોગ થઈ શકે છે. એક સાથે 1 થી વધારે 5 થી 6 પ્રજાતિની માછલીઓનું સંવર્ધન કરી શકાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. તો આ બધા લાભ છે. અહીંયા પ્રવૃત્તિ તમને આપી છે કે ખેતરમાં પ્રયુક્ત આહારમાં આવેલા તત્વ જાણવાના છે.
ખેતરમાં મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા છે તે જોવાની છે. હવે વાત કરીશું મધમાખી ઉછેરની, મધુમક્ષિકા પાલનની. મધનો સર્વત્ર ઉપયોગ થાય છે. આ માટે મધમાખી ઉછેરનો ઉદ્યમ એક ખેતી ઉદ્યોગ બની ગયો છે. આ જે ઉદ્યમ છે, આ જે પ્રયત્ન છે તે ખેતીનો ઉદ્યોગ બન્યો છે, ખેતીનો ભાગ બન્યો છે. કારણ એ છે કે મધમાખી ઉછેરમાં ધનનું રોકાણ ઓછું થાય છે, એટલે બહુ પૈસા તમારે રોકવા પડતા નથી. એટલા માટે ખેડૂત તેનો ઉપયોગ વધારાની ધન પ્રાપ્તિના સાધન તરીકે કરી શકે છે. મધ ઉપરાંત મધમાખીના મધપૂડામાં મીણનો ખૂબ જ સારો સ્ત્રોત પ્રાપ્ત થાય છે, એટલે મીણનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. વ્યવસાયિક રીતે મધ ઉત્પાદન કરવા માટે દેશી જાતની મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા, જેને સામાન્ય ભારતીય મધમાખી કહેવામાં આવે છે, નામ ખાસ યાદ રાખજો, અને એપિસ ડોર્સાટા એ પર્વતીય મધમાખી છે, અને એપિસ ફ્લોરી તે લિટલ મધમાખી તરીકેનું નામ છે, તેનો ઉપયોગ થાય છે. આ બધાનો હું ફોટોગ્રાફ દેખાડું છું એટલે તમને ક્લિયર થશે. સામાન્ય મધમાખી કેવી હોય છે, પર્વતીય મધમાખી કેવી હોય છે, અને લિટલ મધમાખી કેવી છે. ઇટલીની મધમાખી એપિસ મેલિફેરાનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે કરવામાં આવે છે. હવે મધનું ઉત્પાદન વધારવું હોય તો ઇટલીની કઈ મધમાખીનો ઉપયોગ થાય છે? એપિસ મેલિફેરાનો ઉપયોગ થાય છે. એક એક માર્કના સવાલ જવાબ છે, ધ્યાન રાખજો. આથી વ્યવસાયિક મધ ઉત્પાદનમાં આ મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. આ બધી મધમાખીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જોઈ શકો છો, આ મધપૂડા રાખવા માટેની મધુ વાટિકા છે. આ વ્યવસ્થા કરી છે, જ્યાં આગળ આ જે બોક્સ દેખાય છે જેમાં એક ખોખું હોય છે, અને ખોખાની રચના એવી રીતે કરવામાં આવે છે કે મધમાખી ત્યાં અંદર પ્રવેશે છે અને ત્યાં આગળ પોતાનું મધ સાચવે છે અને મધપૂડા બનાવે છે. અને આ બે છે જે મધુનો નિષ્કર્ષ છે, જેમાંથી મધ બને છે અને મધ નીકાળવામાં આવે છે. પહેલા ફોટોગ્રાફ જોઈ લઈએ એટલે તમને અંદાજો આવશે કઈ રીતની મધમાખી હોય છે. આ એશિયન હનીબી છે, જે ભારતીય પ્રજાતિની મધમાખી છે તે છે. આ એપિસ ડોર્સાટા છે, જેના વિશે આપણે માહિતી મેળવી. એપિસ ડોર્સાટાની જોઈ શકાય છે. બંનેનો આકાર કેટલો ભિન્ન છે. આ જે છે તે એપિસ ફ્લોરી છે, જેનું કદ જોઈ શકાય છે. કલરિંગ પટ્ટા નીચેના પાછળ દેખાશે, બ્લેક એન્ડ વ્હાઇટ છે. જ્યારે બીજી મધમાખીને જોશો તો બંનેનો ડિફરન્સ તમને ખબર પડી જશે. આ યુરોપિયન હનીબી છે, આ જોઈ શકાય છે. જે એપિસ મેલિફેરા નામ આપણે વાંચ્યું, ઇટાલિયન બી. આ યુરોપિયન હનીબી કહેવાય છે, અને તમે નામ વાંચી શકો છો એપિસ મેલિફેરા. આ બધાનો ડિફરન્સ તમને દેખાઈ આવે છે. અલગ અલગ પ્રજાતિ ધરાવતી મધમાખી જોવા મળે છે. ઇટાલીની આ મધમાખી મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ વધારે છે. ડંખ પણ ઓછા મારે છે. તેઓના નિર્ધારિત મધપૂડામાં ઘણા સમય સુધી તે રહે છે અને પ્રજનન તીવ્રતાથી કરે છે. આથી વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુ વાટિકા અથવા મધમાખી ફાર્મ બનાવી શકાય છે. મધની કિંમત અથવા ગુણવત્તા મધમાખીઓ તેમના ખોરાક પર અથવા તેઓના મધ એકત્ર કરવા માટે ફૂલો પર નિર્ભર કરે છે. મધમાખી ફૂલમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે. તેઓના ખોરાકની પ્રાપ્યતા, પુષ્પોની જાતો અને મધના સ્વાદને નિર્ધારિત કરવામાં આવે છે. આ રીતે મધ એકત્રિત કરવામાં આવે છે. જેના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખી કયા ઐચ્છિક લક્ષણો હોય છે. અને બીજો સવાલ પૂછ્યો છે ચરાણ એટલે કે ચારાગાહ શું છે અને મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે. તો પહેલો સવાલ જે છે, મધ ઉત્પાદન માટે મધમાખી કયા ઐચ્છિક લક્ષણ છે? તો લાંબા સમય સુધી મધપૂડામાં રહે, મધ એકત્ર કરવાની ક્ષમતા વધારે હોય, ઓછા ડંખ મારે અને તીવ્ર પ્રજનન કરે. તો એ બધા મધમાખીમાં મધ ઉત્પન્ન કરવા માટે, મધ ઉત્પાદન માટેના ઐચ્છિક લક્ષણો છે. વાત કરીશું ચરાણની. ચરાણ શું છે? તો ચરણ એ મધમાખીમાં મધુરસ અને જે પરાગ એકત્રિત કરવા માટેના ફૂલો છે તેને ચરણ કહે છે, ચારાગાહ કહે છે, જેના દ્વારા મધમાખી મધ એકત્રિત કરી શકે છે. મધ ઉત્પાદનની સાથે તે કેવી રીતે સંબંધિત છે? તો આ પુષ્પો છે, આ પુષ્પોના ઉપર બેસી અને મધમાખી પોતાનો મધુરસ મેળવે છે, પરાગ મેળવે છે, એટલે કે ખોરાક મેળવે છે, અને તેના આધારે મધના સ્વાદ અને મધની ગુણવત્તા સાથે સીધો સંબંધ છે કે કઈ રીતનું મધ સારી ગુણવત્તાનું મેળવવું હોય તો આ જે ચરા છે, ચારાગાહ છે, એટલે કે જે પુષ્પો છે જેના પર બેસીને મધુરસ પ્રાપ્ત કરે છે તેની સાથે સીધો સંબંધ ધરાવે છે. આમ અહીંયા આગળ આ પાઠમાં આપણે વિવિધ માહિતી મેળવી છે પશુપાલનની. પશુપાલનમાં જ મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર એટલે કે મરઘા પાલન વિશે માહિતી મેળવી છે. અને આપણે પાકનું સંરક્ષણ કેવી રીતે કરવું, અનાજનું સંગ્રહણ કેવી રીતે કરવું તેની માહિતી આપણે પ્રાપ્ત કરી છે. આમ અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે.